ગુરુદેવ જય જય ગુરુદેવ નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિતાય ગૌર હરિ બોલ નિતાય ગૌર પ્રેમાનંદ હરિ 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 બોલ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માનસી માતાજી. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફ. વેલકમ. મધુ માતાજી હરે કૃષ્ણ. ભાનુબેન કાવઠિયા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, કલા બારોટ માતાજી, જયેન્દ્ર પ્રભુ, નૈના નડિયાદરા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, નિકિતા પાઠક માતાજી, બેલા શાહ માતાજી એન્ડ પુષ્પા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જયશ્રી પટેલ માતાજી અને વ્રજરાની વિનીતા માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. સાદર હરે પ્રણામ. કૃષ્ણ. વેલકમ અને ખૂબ ખૂબ ધન્યવાદ સુરક્ષા માતાજી, આરતી માતાજી, માનસી માતાજી તમારી સેવાઓ માટે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. અને વિશાલ ગાવિત પ્રભુ હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. ધન્યવાદ હરે પ્રણામ પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. વિમલા વ્રજરાની માતાજી હરે કૃષ્ણ. ઓકે, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ શરૂઆત પ્રભુજી. કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીએ આજનું સેશન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो. विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ફરીથી જે હમણાં જોડાયા છે આ બધા. હરે કૃષ્ણ. મૌલી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. મોહનસિંહ વાલસી વાડિયા પ્રભુજી, કાશ્મીરા દેસાઈ માતાજી હરે કૃષ્ણ. જયંત પટેલ હરે પ્રભુ, કૃષ્ણ. અસ્મિતા ડોબરિયા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી. હરે નરેન્દ્ર કૃષ્ણ. પ્રભુ, શોભના માતાજી, દીપિકા સેનવા માતાજી એન્ડ ગાયત્રી મેવાડા માતાજી હરે કૃષ્ણ. બારોટ કલા માતાજી, નૈના નડિયાદરા માતાજી હરે કૃષ્ણ. કોમલ કિરણ માતાજી હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. તો હવે આપણી જે રૂટીન, જે આપણું રેગ્યુલર પરંપરા પ્રમાણે પેલા તમે લોકો ગઈકાલના અધ્યાય વિશે થોડું મને કહેશો અને પછી હું તમને રિવિઝન કરાવીશ ને પછી આપણે એક્ઝેક્ટ 8 ને 15 થી અધ્યાયની શરૂઆત કરશું. બરાબર ને? ચાલો બોલો, ગઈકાલના અધ્યાય વિશે શું યાદ છે કોઈને? શું ચર્ચા કરી હતી ગઈકાલે?
થોડો પ્રકાશ પાડો. મને યાદ દેવડાવો ગઈકાલે શું ચર્ચા કરી. ચાલો. ગૌલોક ચાર્ટ વિશે ભણ્યા હતા. ઓકે, કોણ બોલી રહ્યા છે? અ કોનું માઇક ચાલુ થયું? પાછું બંધ થઈ ગયું. બોલો બોલો, કોણ બોલતા હતા? બરાબર બોલતા હતા, બોલો. બાળ સમજ્યા સાહેબ. હરે કૃષ્ણ. અવાજ મને જ નથી આવતો કે તમને બધાને નથી આવતો? નથી આવતો પ્રભુજી. મતલબ બોલતા જ નથી. આવે છે, અવાજ આવે છે. આવે છે પણ બોલતા નથી. બોલો. નિકિતા માતાજી બોલો. ચાલો, નિકિતા પાઠક માતાજી થી શરૂઆત કરીએ. ચાલો બોલો. ગોલોક ધામ વિશે, ગોલોક ધામ. ગોલોકધામ વિશે. ચાલો, નિકિતા માતાજી. પછી હા, વૈકુંઠ ધામના. એક બોલો, એક બોલો, બે ત્રણ ના બોલો, કોઈનું ના સંભળાય. એક બોલો કોઈ પણ. હું નામ લઉં એ બોલો. ચાલો, નિકિતા પાઠક માતાજી બોલો. હા, કે ભોગતા આપણે નથી, ઈશ્વર હમ છે, કૃષ્ણ ભગવાન છે હમ અને એ મહેશ્વર છે ઓકે. અને શાંતિ એ સૂત્ર આપણા પરમ મિત્ર છે. નેટવર્ક જતું રહ્યું માતાજીનું. ઓકે, ખૂબ સરસ. ચાલો, શોભના માતાજી નેક્સ્ટ બોલો. શોભના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દરરોજ પ્રણામ અ, માતાજી. બોલો બોલો. આપણે કાલે કૃષ્ણ ભાવનાત્મક યુગ કર્મ યોગ ભણ્યા, એમાં હમ ગૌલોક ચાર્ટ ભણ્યા. હમ એમાં વચ્ચેનો છે એ વૈકુંઠ ધામ છે, નીચે છે ભૌતિક છે, હમ અ, ભૌતિક અને ઉપર ગૌલોક છે. ઓકે. ભગવાન હા, ને એમાં આપણને જે આપણે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન કહીએ એ બધા છે, એ ચારે ચાર છે એ વિષ્ણુ તત્વ છે. ઓકે. ને વૈકુંઠ ધામમાં ભગવાનની ઓફિસ છે, ત્યાં લક્ષ્મી નહીં, હા, ભગવાનની ઓફિસ છે. અને ભૌતિક જે આપણનો ભૌતિક જગતમાં છે, ત્યાંના ભગવાન છે લક્ષ્મી નારાયણ તરીકે અવતાર એમનો છે એ. ને એમાં ભૂલ થાય તો સોરી હો. ના ના ના, બોલો બોલો. હા, આપણે અવતાર કે મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય, પછી એમાંથી ભગવાનની નાભીમાંથી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, અને શિરો દક્ષાય વિષ્ણુ. એ આપણે કાલે શીખાતા. ખૂબ સરસ. ચાલો, ત્રણ પુરુષ અવતાર. પેલા હા, મહાવિષ્ણુ એટલે કે કરોડદક્ષાય વિષ્ણુ, બીજા નંબરના ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ત્રીજા નંબરના શિરોદક્ષાય વિષ્ણુ. ઓકે, ખૂબ સરસ. અને ચાલો, બીજું શું ભણ્યા હતા? નેક્સ્ટ દીપિકા સેનવા માતાજી બોલો. ગઈકાલે થોડુંક શું ભણ્યા હતા એના વિશે થોડુંક બોલો, જેવું આવડે એવું બોલો. કર્મ અને કર્મયોગ વચ્ચેનો તફાવત. હા, પછી પછી ભગવાનના મનુષ્યના પહેલા અવતાર મહાવિષ્ણુ. હમ પછી મનુષ્યના નહીં, ભગવાનના પેલા અવતાર. હા, ગર્ભોદક્ષાય વિષ્ણુ, પછી અને શિરોદક્ષાય એ આવી ગયું. નવું બોલો, કઈક નવું શિરોદક્ષાય. બોલો, કઈક નવું નવું નવું. ગઈકાલે થોડું બીજું યાદ કરો. એક સવા કલાકના ક્લાસમાંથી કંઈક એકાદ મિનિટનું યાદ કરો. શરીરના 9 દ્વાર છે. 9 દ્વાર છે, બરાબર છે. ઓકે. પછી શિવ અને શક્તિના મિલન દ્વારા આપણામાં જીવ પૂરવામાં આવે છે. ઓકે. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ કોણ બોલશે? અસ્મિતા ડોબરિયા માતાજી બોલો. ગઈકાલના અધ્યાય વિશે થોડું. હરે અસ્મિતા કૃષ્ણ માતા. પ્રભુજી. બોલો બોલો. કાલે આપણે ચાર્ટમાં અભ્યાસ કર્યો કે જે ગૌલોક, વૈકુંઠ અને આપણો આ ભૂતલ છે, તો હમ એમાંથી આપણે નીકળવા માટે, ઈશ્વરને પામવા માટે સાત્વિક હમ જીવન જીવવાની પ્રયત્ન કરવાનો. ઓકે, સરસ. ચાલો, તો ગઈકાલે મોટું મોટું જે ચર્ચા કરી એ અધ્યાય બરાબર કર્મ સંન્યાસ યોગ હરે કૃષ્ણ અધ્યાયનું નામ. પ્રભુજી. હરે કૃષ્ણ. વેલકમ પ્રતિલાલ પ્રભુ, પરેશ શાહ હરે પ્રભુજી કૃષ્ણ વેલકમ. પ્રભુજી, દંડવત અન્વિત પ્રણામ. પ્રણામ. જય શ્રી બા પરમાર માતાજી, સુનિલ વાહને પ્રભુ, ખનક પરમાર માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. અને યસ કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ, મયુર રાઠોડ પ્રભુ, અલ્પેશ કલોત્રા પ્રભુ. હરે કૃષ્ણ. જેસરની હરે ટીમ આવી કૃષ્ણ ગઈ છે પ્રભુ. આપણી. વેરી વેલ. વેલકમ વેલકમ. સ્વાગત છે આપણું. દીપક પટેલ પ્રભુ, હરે કૃષ્ણ. શશી હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી. બીના માતાજી, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. વેલકમ વેલકમ. સ્વાગત છે. તો મોટું ગઈકાલે આપણે જે ચર્ચા કરી કર્મ સંન્યાસ યોગ ઉપર આપણે ચર્ચા કરી કે કર્મ એવી રીતના કરવું કે સંન્યાસ એટલે કે એમાં કોઈ પણ પ્રકારની આસક્તિ ના હોય, અને આપણી આસક્તિ ના હોય પણ ઓફરિંગ ભગવાનને થતું હોય. મતલબ
કર્મ સંન્યાસ યોગ. કર્મ એવી રીતના કરવું કે આપણી કોઈ એમાં સ્વાર્થ ના હોય, આપણી આસક્તિ ના હોય, ત્યારે એ યોગ બને છે કે ભગવાન સાથે જોડી શકાય છે. બરાબર, તો એ યોગ બને છે. એમાં પોતાનો આપણો નિજી સ્વાર્થ ના હોય અને ઓફરિંગ ભગવાનને થતું હોય તો. હવે આપણે પેલા અધ્યાયથી ચર્ચા કરી રહ્યા છીએ. પેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ, બરાબર, સૈન્ય નિરીક્ષણ. અર્જુન વિષાદમાં પડ્યા, 5 પ્રશ્ન ભગવાનને પૂછ્યા. અર્જુને કીધું કે યુદ્ધ નથી કરવું. બીજા અધ્યાયમાં ભગવાને 5 પ્રશ્નના જવાબ એક સાથે આપ્યા, બધી ફિલોસોફી એક સાથે આપી. અર્જુન કન્ફ્યુઝ થઈ ગયા. અર્જુને ભગવાને કીધું કે પ્રભુ, મને એક વ્યવસ્થિત આન્સર આપો. મારે ખરેખર કર્મયોગમાં આગળ વધવાનું કે પછી ભક્તિ યોગમાં? મારે ત્યાગ માર્ગ ઉપર ચાલવાનું છે કે કર્મ માર્ગ ઉપર ચાલવાનું છે? આઈ એમ કન્ફ્યુઝડ. એમ કરીને અર્જુને ત્રીજા અધ્યાયમાં ભગવાનને પ્રશ્ન પૂછી લીધો કે ભગવાન સમજાવો, આઈ એમ કન્ફ્યુઝ, મને નથી સમજાતું, મારે શું કરવું જોઈએ? તો ભગવાને ત્રીજા અધ્યાયમાં અર્જુનને કીધું કે અર્જુન, કર્મ તો કરવું પડશે, કર્મ કર્યા વગર ચાલશે નહીં. અચ્છા, તો ભગવાન કર્મ કરવામાં તો સારું કર્મ અને ખરાબ કર્મ, પાપ કર્મ અને પુણ્ય કર્મ. પાપ કર્મ થાય તો નીચલી યોની પ્રાપ્ત થાય, પુણ્ય કર્મ થશે તો ઉપરની યોની પ્રાપ્ત થશે, અને તો 84 ના ફેરા તો ચાલુ જ રહેશે પ્રભુ. બરાબર. તો ભગવાન કે અર્જુન, એની ચિંતા ના કરે, એનો રસ્તો હું તને આપું છું. એનો રસ્તો શું છે? તો કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. બરાબર, કે તું કર્મ એવી રીતના કર કે જે ઓફરિંગ હોય. યજ્ઞ, યજ્ઞ ને ઓફરિંગ. યજ્ઞ એટલે ભગવાનનું એક નામ પણ છે કે કર્મ આપણે એ રીતના કરીએ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. બરાબર. અને જે કર્મના સેન્ટરમાં ભગવાન હોય, કૃષ્ણ હોય, એ કર્મનું કર્મ બંધન થતું નથી. ભગવાને કહી દઉં આપને ત્રીજા અધ્યાયમાં કે યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. બરાબર. તો ભગવાને સોલ્યુશન એને આપ્યું. તો અર્જુનના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ, યજ્ઞ અર્થાત કર્મણો મતલબ ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવું હોય તો પેલા તો ભગવાન વિશેનું કઈક જ્ઞાન તો હોવું જોઈએ ને. બરાબર. આપણને એ જ ખબર નથી કે ભગવાન કોણ છે. બરાબર. આપણે હિન્દુ સનાતનીઓમાં આપણે પૂછવા જઈએ ભગવાન કોણ, તો લગભગ 100 જણાને પૂછો, લગભગ બધાના જવાબ જુદા જુદા મળી શકે કે ભગવાન કોણ છે. કોઈ એમ કે ભગવાન આ છે, કોઈ એમ કે ભગવાન આ છે, કોઈ એમ કે ભગવાન આ છે, કોઈ એમ કે ભગવાન આ છે. બરાબર. ધારો કે કોઈ દેવીના ઉપાસકો હોય તો એમ કે ભાઈ કુળદેવી છે એ ભગવાન છે, માતાજી ભગવાન છે. શિવજીના ઉપાસક હોય તો એમ કે શિવજી ભગવાન છે. કોઈ સાંઈબાબાના ઉપાસક હોય તો એમ કે સાંઈબાબા ભગવાન છે. કોઈ પિતૃના ઉપાસક હોય તો એમ કે પિતૃ ભગવાન છે. બરાબર. તો ખરેખર આવું હોય? ભગવાન અનેક ભગવાન હોઈ શકે? કારણ કે ભગવાન છે સુપ્રીમ કંટ્રોલર છે, નિયામક છે કે જે મેનેજમેન્ટ કરે. બરાબર. તો જે સુપ્રીમ કંટ્રોલર હોય એ હંમેશા એક જ વ્યક્તિ હોય. બરાબર. જ્યાંથી બધો કંટ્રોલ ચાલે એ હંમેશા એક વ્યક્તિ હોય. જેમ કે આવડો મોટો દેશ છે, ભારત દેશ છે, કેટલા બધા રાજ્ય છે, કેટલા બધા જિલ્લાઓ છે. બરાબર. પણ સુપ્રીમ કંટ્રોલર હોય એક જ હોય ને. પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ એક જ હોય. કે પ્રાઇમ મિનિસ્ટર જાજા રાજ્ય છે, 5 પ્રાઇમ મિનિસ્ટર તો ના રાખી શકાય ને, કે 5 પ્રાઇમ મિનિસ્ટર, 5 પ્રેસિડેન્ટ, એવું ના હોય ને. પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ એક જ હોય. એટલે ઘણા લોકો એટલે આપણી મજાક ઉડાવે છે, ખાસ તો બીજા ધર્મના લોકો. તમારે હિન્દુઓમાં તમારી એકતા નથી. બરાબર. જેને પૂછો એને જવાબ જુદો હોય. મુસ્લિમોને પૂછો ભગવાન કોણ, તો અમારે અલ્લાહ એક છે, અલ્લાહ ના માને. બરાબર. જુદા જુદા આન્સર નથી એની પાસે. અલ્લાહ. ક્રિશ્ચન ને પૂછો તો કે ભાઈ અમે જીસસ ક્રાઇસ્ટ. બરાબર. પણ હિન્દુને પૂછો, ઓલો કે ભાઈ હું બુદ્ધને માનું છું. એને ખબર નથી કે બુદ્ધ એ પાછા વિષ્ણુના અવતાર છે. ઓલો કે ભાઈ હું રામને જ માનું છું. ઓલો કે હું કૃષ્ણને માનું છું. એને ખબર નથી રામ અને કૃષ્ણ બે એક છે. બરાબર. તો જુદા જુદા આન્સર મળે કારણ કે આપણે શાસ્ત્ર ભણ્યા નથી. બરાબર ને. એટલા માટે ભગવાને બીજા અધ્યાયની અંદર બધું એક સાથે પીરસી દીધું અને ત્રીજા અધ્યાયમાં અર્જુન કન્ફ્યુઝ થયા, ભગવાન મારે શું કરવાનું છે? ત્યારે ભગવાને કીધું કર્મ તો કરવું પડશે, પણ કર્મ મારી પ્રસન્નતા માટે થવું જોઈએ, એને કહેવાય કર્મ યોગ. તો અર્જુન કે તમારી પ્રસન્નતા માટે કર્મ ત્યારે થાય જ્યારે હું તમારા વિશે કંઈક જાણતો હોય. બરાબર. તમે કોઈક વિશે જાણતા હોય એના માટે તમે કામ કરશો ને. હું તમને ઓળખતો જ નથી તો તમારું કામ હું કરીશ નહીં કરું ને. બરાબર. તમને હું ઓળખતો જ નથી, તમને કોઈ દિવસ મળ્યો નથી, આપણી કોઈ દિવસ વાત નથી થઈ, અને સીધું તમે મને ફોન કરશો પ્રભુજી મારા ખાતામાં 5000 રૂપિયા જમા કરાવજો, હું કરાવી દઈશ. હા ભાઈ કોણ છે? બરાબર. પણ આપણે કેટલી વખત મળ્યા હશું, આપણી ચર્ચાઓ થઈ હશે, હું તમને ઓળખતો હોઈશું, તમે મને ઓળખતા હશો, તમે મને ફોન કરશો તો શક્યતા છે કે હું ટ્રાન્સફર કરાવી દઉં.
બરાબર, કારણ કે હવે સંબંધ છે ને આપણી વચ્ચે, હું ઓળખું છું તમને, તમે મને ઓળખો છો. બરાબર, તો આપણે જેને જાણતા જ નથી તો એના વિશે કર્મ કેવી રીતના થાય? એટલે ભગવાને ચોથું અધ્યાય દિવ્ય જ્ઞાન આપ્યું. દિવ્ય જ્ઞાન આપી અને ભગવાને એ અધ્યાય પૂરો કર્યો. તો અર્જુન તો કન્ફ્યુઝ થઈ ગયા પાછા કે ભગવાન ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આપ્યું ને ચોથા અધ્યાયમાં દિવ્ય જ્ઞાન આપી દીધું. તો હવે મને કહો કે મારે ત્રીજા અધ્યાય મુજબ ચાલવાનું કે ચોથા અધ્યાય પ્રમાણે ચાલવાનું? તો પાંચમા અધ્યાયમાં પાછો પ્રશ્ન પૂછ્યો ગઈકાલે, બરાબર ને? ભગવાન મને એક કહો ને, મારે શું કરવાનું? તમે કહેશો દિવ્ય જ્ઞાન લો તો મારે તો લાઇબ્રેરી ખોલીને વાંચવા બેસી જવું પડે. હવે આ રણભૂમિ ઉપર, યુદ્ધ ભૂમિ ઉપર હું કેવી રીતના એ કરીશ? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, ખરેખર બે રસ્તા જુદા જુદા નથી. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જુદો જુદો નથી. જ્ઞાન પ્રાપ્ત કરીને જે કર્મ કરવામાં આવે ને એને જ ભક્તિ કહેવાય. જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ કરવામાં એને ભક્તિ કહેવાય. જયારે તમે ભગવાન કૃષ્ણ વિશે જાણો છો, સમજો છો, ફિલોસોફી જાણો છો અને પછી એના વિશે કર્મ કરો છો, મંગલા આરતીમાં આવો છો, ભગવાનને ભોગ લગાડો છો, એને કહેવાય ભક્તિ. જાણો છો ને ભગવાન વિશે, ભગવાન કેટલા મહાન છે. ભોગ લગાડવાનો શું કામ? ભોગ લગાડવાનો તમને ખબર હોવી જોઈએ ને. શું કામ આપણે ભોગ લગાડીએ છીએ? ભોગ લગાડવાના ફાયદા શું છે? શું કામ આપણે માળા કરીએ છીએ? જપ શું કામ કરીએ છીએ? મંગલા આરતીનું શું મહત્વ છે? જયારે તમે જાણશો ને પછી એ કર્મ કરશો એને જ કહેવાય ભક્તિ. એટલે ભગવાને કીધું પાંચમા અધ્યાયમાં કે અર્જુન, સાંખ્ય યોગ પૃથક બાલા. સાંખ્ય અને યોગ બે જુદો જુદો રસ્તો નથી. પૃથક બાલા, બાલા હોય ને જે નાનું બાળક હોય અથવા જે મૂર્ખ હોય એને જુદા જુદા રસ્તા ગણે કે ભક્તિ માર્ગ જુદો છે, કર્મ માર્ગ જુદો છે. નહીં, એટલે જ કર્મ યોગ, જે કર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય એને કહેવાય કર્મયોગ. જે જ્ઞાન દ્વારા ભગવાનને જાણી શકાય, જે જ્ઞાન દ્વારા ભગવાનને સંતોષ કરી શકાય એને કહેવાય જ્ઞાન યોગ. તમને એમ થાય કે ભાઈ જ્યાં જ્યાં યોગ આવે ત્યાં તમે ભક્તિને ઘુસાડી દો છો, બરાબર ને? ઘણા બધા એવું કે ભાઈ ઇસ્કોનની ભગવદ ગીતા રહી ને બધી જગ્યાએ ભક્તિ જ છે. પહેલા શ્લોક થી ચાલુ કરો ને છેલ્લા શ્લોક સુધી ભક્તિ 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 ભક્તિ. અરે ભાઈ, કર્મયોગના અધ્યાયમાં ભક્તિ, જ્ઞાન યોગના અધ્યાયમાં ભક્તિ, અષ્ટાંગ યોગના અધ્યાયમાં ભક્તિ. ઇસ્કોન વાળા આવું કરે છે. ઘણા બધા એવું કે ઇસ્કોન વાળા આવું નથી કરતા. તમે સમજી નથી શકતા. એકચ્યુઅલી ભગવદ ગીતાનું જે જોનર છે એ ભક્તિ છે. જોનર એટલે ખબર ને તમને? ધારો કે એક મૂવી છે, એક મૂવી કોમેડી મૂવી હોય, કોમેડી, બરાબર? ધારો કે ઓલું હેરાફેરી મૂવી આવ્યું, બરાબર ને, અક્ષય કુમાર વાળું ને બરાબર સુનિલ શેટ્ટી વાળું. તેનું જોનર શું હતું એ મૂવીનું? તો કે મૂવી કોમેડી છે. બધાને ખબર હતી ને મૂવી કોમેડી. પછી એની અંદર થોડી થોડી ક્યારેક ફાઇટ આવે, બરાબર, ફાઇટિંગ થાય અંદર, ક્યારેક થોડું થોડું સસ્પેન્સ આવે, બરાબર. પણ બધાને ખબર છે મૂવી કયું છે? કોમેડી. ફાઇટિંગ ભલે આવે છે થોડું થોડું. એમ ભગવદ ગીતાનો જે મૂળ જે જોનર છે એ ભક્તિ યોગ છે. એમાં થોડી થોડી કર્મયોગની ચર્ચા છે, જ્ઞાન યોગની ચર્ચા છે, અને આજે અષ્ટાંગ યોગની પણ ચર્ચા કરશું, પણ જોનર ભક્તિ યોગ છે. હવે આ હું નથી કહેતો કે આચાર્ય નથી કહેતા, સ્વયં ભગવાન આજના અધ્યાયના અંતે તમને મને આ વસ્તુ સમજાવશે કે ખરેખર ભગવદ ગીતા શું કહેવા માંગે છે, બરાબર? તો આજના અધ્યાય તરફ આપણે આગળ વધીશું. છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ અથવા આત્મ સંયમ યોગ. આત્મ સંયમ યોગ. આત્મ ના અર્થ ઘણા બધા થાય એકોર્ડિંગ ટુ ડિક્શનરી. આત્મા એટલે ખાલી આત્મા જ અર્થ નથી થતો, બરાબર? આત્મા એટલે આપણે નથી કહેતા આત્મબળ હોવું જોઈએ, વિલ પાવર, એને પણ આત્મા કહેવાય, બરાબર? પછી છોકરો છોકરી પ્રેમ કરતા હોય, બરાબર, તો નથી કહેતા બે શરીર એક આત્મા, બરાબર? આ તો ભાઈ મારે આત્મા એ શબ્દ ક્યાંથી આવ્યો? એકચ્યુઅલી આત્મજા ઉપર. આપણી દીકરી હોય ને એને આપણે કહીએ આ મારી આત્મજા છે, મારી આત્મા સમાન છે, આત્મજા. તો આત્માના અર્થ ઘણા બધા થાય છે. આત્મા એટલે ખાલી આત્મા નહીં. આ અધ્યાયની અંદર જે આત્માનો જે અર્થ છે, આત્મ સંયમ યોગ, તો આત્માને સંયમ નથી કરવાનો, આત્મા સંયમિત જ છે. સંયમ કોને કરવાનું છે? આ અધ્યાયની અંદર આત્માનો અર્થ છે મન. મનને સંયમિત કરવાનું છે. આત્માનો અર્થ મન પણ થાય, આત્માનો અર્થ ઇન્દ્રિય પણ થાય, આત્માનો અર્થ ઘણી બધી જગ્યાએ શરીર તરીકે પણ ઉલ્લેખ કર્યો છે, બરાબર? એટલા માટે આ પ્રભુપાદની ભગવદ ગીતા યથારૂપ વાંચવી બહુ જરૂરી છે કે ભગવાન જે કહેવા માંગે છે ને એ અર્થ આપણને આપ્યો છે. હું તમને આજે એક શ્લોકમાં હું તમને બતાવીશ, તમે કન્વિન્સ થઈ જશો એ વાત સાથે, બરાબર? તો ધ્યાન યોગ અથવા તો આત્મ સંયમ યોગ. સંયમ એટલે શું? સંયમનો મતલબ શું થાય? યમ એટલે કંટ્રોલ કરવું. યમરાજ તમે બરાબર ઓળખો છો ને? યમરાજ આપણા બધાના કર્મો, આપણા બધાની લાઈફને કંટ્રોલ કરે એટલે એનું નામ શું છે? યમરાજ. એમ સંયમ એટલે આત્મા ઉપર કંટ્રોલ કરવો, મન ઉપર કંટ્રોલ કરવો. તો શું બનશે? યોગ.
જ્યાં સુધી મન ઉપર કંટ્રોલ નહીં આવે ત્યાં સુધી તમે કોઈ પણ યોગમાં આગળ વધી શકતા નથી. પછી કર્મયોગ હોય, જ્ઞાન યોગ હોય, ધ્યાન યોગ હોય, અષ્ટાંગ યોગ હોય, હઠ યોગ હોય કે પછી ભક્તિ યોગ હોય, ધ્યાન યોગ. હવે આમ જોવા જઈએ તો આ અધ્યાયની શરૂઆત શું કામ થઈ? પ્રશ્ન ના થાય કે અચાનક આ અષ્ટાંગ યોગની શરૂઆત ભગવાને શું કામ કરી દીધી? ગઈકાલે અર્જુનના બધા કન્ફ્યુઝન તો ક્લિયર તો થઈ ગયા. ભગવાને કહી દીધું કે ભાઈ કૃષ્ણ ભાવના યુક્ત તું કર્મ કર, હું પ્રમાણે કહું, હું જે રીતના કહું છું એ પ્રમાણે તું કર્મ કર. કર્મ સંન્યાસ યોગ ને તું પાલન કર, કર્મનું બંધન પણ નહીં થાય અને અસુરોનો વધ પણ થશે ને તને પાપે નહીં લાગે ને તારે ચિંતા કરવાની જરૂર નથી. મારી પ્રસન્નતા માટે તું કર કર્મ. તો કન્ફ્યુઝન તો ક્લિયર થઈ ગયું. તો શું કામ છઠ્ઠો અધ્યાયની શરૂઆત થાય છે? કોઈ કહેશે? કઈ ધ્યાન યોગ આપવાની શું જરૂરિયાત ઉભી થઈ ગઈ? એકાદું કારણ કહો તમે લોકો, ચાલો પછી હું કહું. ધ્યાન યોગની જરૂર શું છે? છઠ્ઠો અધ્યાય અર્જુનની તો ક્લેરિટી તો આવી ગઈ બધી, તો હવે શું જરૂર પડી? બોલો, થોડુંક દિમાગ ચલાવો, જેવું આવડે એવું. અહીં ક્યાં કઈ ખોટું છે? હવે અહીં ક્યાં કોઈ આપણે બંદૂકે દઈ દેવાનું છે? ખોટું પડ્યું છે? બોલો. મનને સંયમ કરવા માટે. સુનિલ વાહને પ્રભુ, ચાલો મનને સંયમ કરવા માટે. બોલો ભાઈ, બીજું જરૂર શું પડી? આમ અર્જુનના હિસાબે શું જરૂર પડી? હું એમ પૂછું છું તમને કે અર્જુનના અનુસંધાને તમે વાત કરો તો શું જરૂર પડી? બોલો 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 બોલો. લલિત કુમાર વૈદ પ્રભુ બોલો, ચાલો. પાંચમા અધ્યાયના 27-28માં શ્લોકમાં ભગવાને અચળતો ઉલ્લેખ કર્યો ને એનો. ઓકે. પાંચમા અધ્યાયમાં પ્રાણાયામ વિશેની થોડી વાત કરી દીધી છે, પ્રાણાયામ વિશેની, બરાબર ને? એટલે અર્જુનના મનમાં અહીંયા પ્રશ્ન ઉભો થયો, થોડું આનું ડિટેલિંગ આપો. ઓકે, ખૂબ સરસ. નરેન્દ્ર પ્રભુ, શું જરૂર છે? હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનને 4 અધ્યાય સુધી કર્મની યોગ ને બધું સમજાવી દીધું, એમને બધું સાર સમજાવી દીધો. છતાં પણ અર્જુનનું મનની ઉપર સંયમ નતો. ઓકે. એટલા માટે કૃષ્ણ ભગવાન હજુ એમને આ વિશે સમજાવે છે. ઓકે, ચાલો. જાનકી શાહ માતાજી બોલો, આ અધ્યાયની શું જરૂર છે? જાનકી શાહ માતાજી, જેટલાના વિડીયો ઓન ચાલુ થાય એટલા વિડીયો ઓન કરો. જુહી માતાજી, આજ કેમ કઈ બોલતા નથી? જુહી માતાજી બોલો, આજના અધ્યાયની જરૂરિયાત બોલો. હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ પ્રભુ. એટલે આપણે આપણું મન છે ને બહુ ચંચળ છે, કે જે આપણે અત્યારે એમ વિચારીએ કે છે ને આજે તો આપણે અહીંયા ગીતાનું આજે આપણે અધ્યાય કરીએ, પછી વિચારીએ કે ના આપણે આ પ્રમાણે કરીશું. પણ આપણું મન પછી 1 કલાક 2 કલાક રહીને બીજી બાજુ વિચારી લે, એટલે પછી એમ થાય કે ના આ તો બધું ખાલી કહેવાની વાત છે, જે પ્રેક્ટિકલ છે. એટલે આ વસ્તુ આપણે મનને આપણે કાબુમાં રાખી શકતા નથી. એટલા માટે એ જ રીતે અર્જુનને બી એવું હતું કે અત્યારે તો ભગવાને કહી દીધું, એટલે કૃષ્ણ ભગવાને કીધું, પછી એને યુદ્ધ થાય અને પછી જયારે એના ફરીથી એને જયારે પિતામહ કે દ્રોણાચાર્ય ઉપર શસ્ત્ર ઉઠાવવાનું આવે ત્યારે પાછું એના મનમાં આ બધા ક્વેશ્ચન આવે. એટલે એને ફરીથી પૂછ્યું કે જેથી મનને કાબુમાં કેવી રીતે રાખવું એમ. ઓકે ઓકે, ચાલો. કીર્તિમાન પ્રભુ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. પ્રણામ, બોલો બોલો. એટલે પ્રભુજી કેવું છે, આ કળિયુગનો યુગ ધર્મ છે, હરિનામ છે, બરોબર? તો આ જે ધ્યાન યુગ છે એ સતયુગનો છે, તો આ લોકો કરી ના શકે, બરોબર? કળિયુગના લોકો. તો અર્જુનજી તો બધું જાણે છે, બરોબર, કે ભગવાનના પરમ ભક્ત છે. આપણે તો કશું જાણતા નથી. તો આ અધ્યાયની અંદર અર્જુનજી પોતે જ કહે છે કે આ જે ધ્યાન યોગ છે બિલકુલ અઘરો છે. કેમ કે અત્યારે બધું ધ્યાન યોગ ને એવું બધું કેટલા બધા ચાલે છે. કેમ કે અત્યારે ઘણા બધા એવા મેડિટેશન ને બધું ચાલે છે. તો બધું આ બધું મીન્સ બરાબર નથી. એમ જે ભક્તિ યોગ છે એ જ બરાબર છે. તો એ આ અધ્યાયની અંદર બિલકુલ ક્લિયર થશે પ્રભુજી. હરે કૃષ્ણ. એટલા હરે કૃષ્ણ. થેન્ક યુ. સંગીતા માતાજી, આ અધ્યાયની શું જરૂરિયાત છે અર્જુનના અનુસંધાને? હા બોલો. મનને સારી રીતે કેવી રીતે કાબુમાં કરવું એ અધ્યાયમાં બતાવ્યું છે, એટલે ભગવાન એમને આ સમજાવે છે. ઓકે ઓકે. રિદ્ધિ માતાજી બોલો, અધ્યાયની જરૂરિયાત શું છે? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે નાનપણથી આપણે એવું જે સમજતા આવ્યા હોઈએ કે જે હિમાલયમાં જઈને જે કરે એ જ મતલબ સૌથી મોટો ભક્ત કહેવાય. પણ આ અધ્યાય દ્વારા ભગવાન આપણને એ જ સમજાવવા માંગે છે કે ઘરમાં રહી તમે તમારો સંસાર સંભાળતા પણ ભક્તિ કરી શકો ને, એ પણ સૌથી બેસ્ટ એ જ છે. ઓકે, થેન્ક યુ. શૈલેષ ભટ્ટ પ્રભુ, હરે કૃષ્ણ. અરાધિકા માતાજી બોલો, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી. બોલો હરે બોલો. કૃષ્ણ હા બોલો બોલો પ્રભુજી. બોલો. ગઈકાલે છેલ્લા અધ્યાયમાં જે ભગવાને લાસ્ટ શ્લોક કીધો ને એના પર અર્જુનને આ અધ્યાય શરૂ કરવાની શરૂઆત લાગે છે કે ભોક્તારામ યજ્ઞ તપસમ જે કીધું કે સર્વ લોક મહેશ્વર, એની અંદર અર્જુનજી કન્ફ્યુઝ થાય છે અને આ અધ્યાયની શરૂઆત કરાવે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ચાલો હું હવે આગળ વાત કરું. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. મૂળ મુદ્દો એ છે કે ભગવદ્ ગીતાની અંદર જો અષ્ટાંગ યોગ ના આપે તો ઘણા બધા એવું કહી શકે કે ભાઈ ભગવદ્ ગીતા અધૂરી છે, એની અંદર અષ્ટાંગ યોગ નથી આપ્યું. બરાબર, આવું કહી શકે ને. એટલે ભગવાને થોડું અષ્ટાંગ યોગ વિશેની એ વાત કરી. બીજું હું તમને બધાને પૂછું કે તમારા ગામની અંદર, શહેરની અંદર કોઈ યોગી આવે, હિમાલયમાં 12 વર્ષ તપશ્ચર્યા કરે, આવી રીતના આમ કરીને હાથમાંથી કંકુ કાઢે કે રુદ્રાક્ષનો પારો કાઢે, અથવા તમને એવી કે ભભૂતિ આપે ને તમને એમ કે ભાઈ તમારી તિજોરીમાં મૂકજો, ખૂબ પૈસા આવશે, તો લોકોના ઢગલા ઢગલા થઈ જાય કે ધાડે ધાડા ઉમટી પડે ને એ જગ્યાએ દર્શન કરવા માટે આવા યોગીઓ. કોઈ પાણી ઉપર હાલતો હોય આવો યોગી આપણને જોવા મળે તો બરાબર ઢગલા થઈ જાય ને માણસોને જોવામાં. બરાબર, પણ કોઈ ભક્ત કોઈ તમારા શહેરમાં આવે અને બધાને એમ કે આવો બધા આપણે સાથે મળીને સાંજે હરિનામનું કીર્તન કરશું, માળા કરશું, તો માણસો ભેગા થાય? નો થાય. શું કામ નો થાય? કારણ કે આપણને એવું છે કે ભાઈ ઓલો 12 વર્ષ તપશ્ચર્યા હિમાલયમાં કરી હોય અષ્ટાંગ યોગની, એ તો મોટો ભક્ત કહેવાય ને, મોટો યોગી કહેવાય. આ તો ઠીક છે ભાઈ, હરે કૃષ્ણ એ નવરા બેઠા બધા કરતા હોય, એ કઈ બહુ નવી વાત નથી. એટલે ભગવાન એ વસ્તુ સમજાવવા માંગે છે ખરા અર્થમાં યોગી કોણ છે. હિમાલયમાં જાય એને યોગી કહેવાય, વેદો વાંચે એને યોગી કહેવાય, ખૂબ દાન પુણ્ય કરે કર્મયોગી હોય એને યોગી કહેવાય, સકામ કર્મયોગી આને યોગી કહેવાય. આ સમજાવવા માટે ભગવાને અહીંયા અષ્ટાંગ યોગ મૂક્યો છે. બરાબર. બીજું, અર્જુને જ્યારે પહેલા અધ્યાયની શરૂઆતમાં ઝૂમ વારંવાર લોગ આઉટ ને લોગ ઇન થાય છે, ધર્મેન્દ્ર પ્રભુને એવો પ્રોબ્લેમ થાય છે, બીજા કોઈને આવો પ્રોબ્લેમ થાય છે? થોડું ઝૂમમાં કઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે આજે? જાગૃતિ માટે પ્રોબ્લેમ હોઈ શકે પ્રભુ. નેટવર્ક પ્રોબ્લેમ હશે પ્રભુજી. બરાબર છે પ્રભુજી. લીવ થઈને જોઈન થાવ પ્રભુજી. હા, ઓકે. એમને નેટવર્ક ઇશ્યુ હશે ને પ્રભુજી, એટલે એવું થતું હશે. ઓકે. તો અર્જુન બીજા અધ્યાયમાં શરૂઆતમાં એમ કે છે કે ભગવાન હું યુદ્ધ નહીં કરું, હું જંગલમાં જતો રહીશ અને હું તો ભીખ માગી લઈશ, અથવા હું જંગલમાં જતો રહીશ ને હું અહીંયા તપશ્ચર્યા કરીશ. તો ભગવાન અર્જુનને સમજાવે છે કે તું તપશ્ચર્યા કરવાનું કે છો, હિમાલયમાં જાવ કે કાશી જાવ, ઋષિકેશ જાવ. બરાબર. તો ભગવાન એ અનુસંધાને પણ સમજાવવા માંગે છે અર્જુનને કે એકવાર તું સમજી લે તું જે કેસ બરાબર રસ્તો કઈ પ્રકારનો છે. તો આજનો જે અધ્યાય અષ્ટાંગ યોગ, શરૂઆતના જે શ્લોકોમાં ભગવાન યોગ વિશેની જે ચર્ચાઓ છે, 10 થી લઈને જે 32 શ્લોકમાં યોગના અલગ અલગ તબક્કા. અચ્છા, અષ્ટાંગ યોગના તબક્કા કયા કયા છે? કોણ કહેશે મને? તમે લોકો સ્કૂલ કોલેજમાં ભણ્યા હશો. અષ્ટાંગ યોગના 8 અંગ કયા કયા? બોલો. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર. થોડુંક આડાહવડું થઈ ગયું. પ્રાણાયામ. થોડુંક આડાહવડું થઈ ગયું, બાકી બરોબર ચાલતું હતું. ખનક માતાજી બોલો બોલો બોલો, જેવું આવડે એવું બોલો, કઈ વાંધો નથી. માઇક ક્યાં બંધ કરી દીધું તમે? બોલો. યમ નિયમ આસન. એમને બોલવા દો, એક મિનિટ એમને બોલવા દો. હા બોલો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, પ્રત્યાહાર. ધારણા. નહીં, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા. ધ્યાન ઉપર ના પહોંચો, ધ્યાન છેલ્લે આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિ. ધારણા, ધ્યાન અને સમાધિ. હા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. બરાબર. આને કહેવાય અષ્ટાંગ યોગ. 8 અંગ જે છે. બરાબર. તો યોગનો સાચો અર્થ શું થાય? તમે લોકો મને કહો, યોગનો સાચો અર્થ શું? આપણે જે કરીએ છીએ 1 2 3 4, આ યોગ છે કે શું છે? ઇઝ ઇટ યોગા? દીપિકા માતાજી, યોગનો મતલબ સમજાવો. તમે હાથ ઊંચો કર્યો છે એટલે તમને પૂછું છું. યોગ એટલે ભક્તિમય સેવા દ્વારા ભગવાન સાથે જોડાવું. ભાવિન વસાવા પ્રભુ, યોગ એટલે શું? ભાવિન પ્રભુ બોલો. ભાવિન પ્રભુ ક્યાં ઉઠતું મારા ઉપર ક્યાં આવ્યું? બોલો ભાવિન પ્રભુ, બોલો. માઇક ચાલુ કરો. ભાવિન પ્રભુ તો ભાગી ગયા વિડીયો બંધ કરીને. જેવું આવડે એવું બોલો, શરમાવાની જરૂર નથી તમારે કોઈ. આપણે બધા એક પરિવાર છીએ
અને અહીંયા કઈ સાચું ને કઈ ખોટું નથી. બરાબર, આપણે બધા ભગવદ્ ગીતા શીખવા સમજવાની કોશિશ કરીએ છીએ, તો ડોન્ટ વરી. બરાબર, આધ્યાત્મિક જગતમાં કઈ ખોટું નથી. ઓકે, તો જેવું આવડે એવું બોલવું જોઈએ તમારે લોકોએ. નૈના પટેલ માતાજી બોલો, યોગ એટલે શું? યોગ, યોગ. નહીં, તમારે નથી બોલવું. ચાલો, જલ્પા જોશી માતાજી બોલો, યોગ એટલે શું? જલ્પા જોશી માતાજી. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. યોગ એટલે યુજ ધાતુમાંથી બનતો શબ્દ. યુજ ધાતુ એટલે ભગવાન સાથે જોડાવું. બરાબર, આત્માનું પરમાત્મા સાથે સેવાના ભાવથી જોડાવું એને કહેવાય યોગ. બરાબર, આ યોગનો ઓરિજિનલ મિનિંગ છે. હવે આજે તો આ યોગનો અર્થ કાઢ્યો છે લોકોએ. વિદેશની અંદર લોકો યોગ કરતા હોય છે, થોડી વાર એક્સરસાઇઝ કરે, વચ્ચે થોડું દારૂ પી લે, બિયર પી લે, અને બિયર યોગા તરીકે ઓળખાય છે આ યોગને. ખરેખર આ યોગ છે. બરાબર, આજે બીજા નંબરનો યોગ છે, આને ગોટ યોગા કહેવાય છે. બકરીને માથે ઉભી રાખીને બકરીને બેલેન્સ કરવાની. બરાબર, કે ભાઈ યોગ. બકરી કે ભાઈ મારો શું વાગ, હું તો આમે બરાબર ખડ ફૂલ બરાબર પાંદડા ખાઈને તો હું રહું છું, મારે ક્યાં પીઝા બર્ગર ખાવા છે? પીઝા બર્ગર ખાવાના તમારે, પેટ તમારું બહાર નીકળે, મને બેલેન્સ કરવાનું શું મતલબ છે? બરાબર, અલગ અલગ યોગા છે. આઈટી સેક્ટરમાં બેંગ્લોર જાઓ તમે, બેંગ્લોર પુણે જાઓ તો મોટી મોટી આઈટી કંપનીઓ હોય, આખો દિવસ કોમ્પ્યુટરમાં કામ કરી કરીને થાકે, થોડી વાર સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરતા હોય લોકો. બરાબર, નેક સ્ટ્રેચિંગ, બરાબર, શોલ્ડર જોઈન્ટ સ્ટ્રેચિંગ, આ બધું એક્સરસાઇઝ કરે, અને એ લોકો એવું કે ભાઈ અમે યોગ કરીએ છીએ. બરાબર, તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા યોગ છે. યોગા ફોર પ્રેગ્નન્સી, યોગા ફોર ફિઝિકલ મેન્ટલ હેલ્થ, ચેર યોગા. તો ખરેખર આ યોગ છે. યોગ કોને કહેવાય? યોગ તો અસુરો કરતા હતા. તમે આજે જોવો છો ને, રાફડો છે ને એમાંથી એક ભાઈ બહાર નીકળ્યા છે, એનું નામ હિરણ્યકશિપુ છે. એ યોગ કરતો હતો. 33,000 વર્ષ સુધી પગના 2 અંગૂઠા ઉપર ઉભો રહી અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ખૂબ એને પ્રયત્ન કર્યો. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મદેવાય નમઃ. ખૂબ પ્રયત્ન કર્યો, બ્રહ્માજી પ્રસન્ન થયા. યોગ તો આ લોકો કરતા હતા, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ ને આ કરતા હતા. ખરા અર્થમાં આ યોગ છે. શું એનાથી એને કઈ સારું ફળ મળ્યું આગળ જતા? બરાબર, નહીં. એટલા માટે યોગનો અર્થ જાણવો પડશે ને. અલગ અલગ પ્રકારના યોગ છે. તમે જુઓ, ઓફિસ યોગા છે, બરાબર, પછી કમર દુખતી હોય એના યોગા છે, બરાબર, અને સૌથી અત્યારે ફેમસ યોગા હોય તો વેટ લોસ ના યોગા છે. બરાબર, મારા માતાજીઓને સૌથી પ્રિય. બરાબર, થોડુંક એ વજન વધતું હોય તો તરત આપણે ચિંતા આવી જાય. બરાબર, કે ભાઈ એવો કોઈ યોગ એકાદી આસન બતાવો કે જેનાથી શરીર ઘટે. તો શું આ યોગ છે શરીર ઘટાડવા માટે છે? શું યોગ છે એ ખાલી બીમારી મટાડવા માટે છે? નહીં. આ તો એના જેવી વસ્તુ છે કે તમારી પાસે સોનાની ઈંટ છે, પણ તમે એનો ઉપયોગ કરો છો પેપર વેટ તરીકે. પેપર વેટ એટલે ખબર ને, ટેબલ ઉપર જાજા બધા કાગળિયા પડ્યા હોય તો એને દબાવવા માટે જે ઉપર મૂકે ને, બરાબર, વજનદાર વસ્તુ, એને કહેવાય પેપર વેટ. બરાબર, તમારી પાસે સોનાની ઈંટ છે, પણ તમે ઉપયોગ શું કરો છો? તો પેપર વેટ તરીકે. સોનામાંથી ઘણું બધું થઈ શકે ને, કરવું હોય તો. નહીં. એમ આ જે યોગ છે એનો ઉપયોગ આપણે પેપર વેટ તરીકે કરીએ છીએ. ફિઝિકલ હેલ્થ ને મેન્ટલ હેલ્થ ને એના માટે નથી. યોગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાના છે. યોગ દ્વારા આ 84 લાખ યોનિઓમાંથી બહાર નીકળવાનું છે. એને યોગ કહેવાય છે. એટલા માટે આજે આપણે સમજવાની કોશિશ કરશું કે અષ્ટાંગ યોગ એટલે શું. આપણને બધાને એમ થાય કે અમે બહુ બધા બિઝી છીએ અને અમને ક્યાંથી સમય મળે. બરાબર, પણ મને જાણીને ખૂબ આનંદ થાય કે આપણી વચ્ચે એક આર્મી મેન છે. બરાબર, યુવરાજ પ્રભુ છે, જમ્મુ કાશ્મીરમાં. બરાબર, એમનું પોસ્ટિંગ છે. તમે કદાચ જોવો તો એ વિડીયો ઓન કરીને આપણી વચ્ચે છે અત્યારે, પોસ્ટિંગમાંથી છે. તો આવી જગ્યાએથી પણ લોકો ભગવદ્ ગીતા શીખવા માટે સમય કાઢી રહ્યા છે. તમે જુઓ, સનાતન ધર્મ, ભગવાન કૃષ્ણ અને રામચંદ્રજીને જાણવા માટે ત્યાંથી એ લોકો સમય કાઢી શકતા હોય ને બોર્ડર ઉપરથી, તો આપણે કેવી રીતના સમય ના કાઢી શકીએ? બરાબર. ઓકે, તો ભગવાન જયારે આ અધ્યાયની શરૂઆત કરે છે, પહેલા શ્લોકની અંદર ભગવાન કહે છે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ ય સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ચાક્રિય. કોઈ આ અધ્યાય આખો વાંચે, બરાબર, અને એવું માની લે ના યોગ કરવાના છે, એને જ સાચો યોગી કહેવાય, એ જ સાચો સંન્યાસી છે. અમે તો હિમાલયમાં જાશું, અમે અહીંયા એક પગે ઉભા રહીશું. બરાબર, ભગવાન કે એક મિનિટ ઉભા રહ્યો. પેલા શ્લોકમાં જ તમને કહી દઉં કે તમે ક્યાં આડાવડા ફંટાઈ ન જતા અધ્યાય વાંચીને. ભગવાન આગળ બધું સમજાવશે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, પણ એની પહેલા ભગવાન પહેલા શ્લોકની અંદર કહી દે છે ઉભા રહ્યો. આગળ હું સમજાવું ને, તમે આડાવડા ફંટાઈ નહીં જતા. ભગવાન પહેલા શ્લોકમાં કહે છે, ભગવાન છેલ્લા શ્લોકમાં, ભગવાન બે બાજુ પાળ બાંધી દે છે. બરાબર, કે હું વચ્ચે જે સમજાવું છું ખાલી સાંભળજો, સમજવાની કોશિશ કરજો કે હું શું કામ સમજાવું છું.
એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. એટલે ભગવાન પહેલા શ્લોકમાં એ વસ્તુ સમજાવે છે કે જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રત્યે અનાસક્ત રહે છે પણ કર્તવ્ય અનુસાર કર્મ કરે છે. એવું નહીં કે ઘર પરિવાર સંસાર છોડી દીધો અને હિમાલયમાં અમે યોગ કરવા જાય છીએ, હવે હું તપ કરીશ. ભગવાન કે બેટા એ કરવાનું નથી. કાર્યમ કર્મ કરોતિ યહ, કર્મ તો કરવું જ પડશે, બરાબર. અને ભગવાન કે સન્યાસી જ યોગી છે. આજ સાચો સંન્યાસી આજ સાચો યોગી છે. એવું નહીં કે પોતાના પેટનો ખાડો પૂરવા માટે અગ્નિ પ્રગટાવતો નથી. ભગવાન કે યોગી નથી, કર્તવ્ય કર્મ કરતો નથી, બરાબર. પોતાના માટે ભોજન પકાવતો નથી તો એ યોગી ના કહેવાય, બરાબર. સંન્યાસી હોય એ અગ્નિ ના પ્રગટાવે, પોતાના માટે ભોજન ના બનાવે, બરાબર. અને ભિક્ષાટન બરાબર કરે, મધુ કરીને એ લોકો ખાય સંન્યાસી. અને ગૃહસ્થ ધર્મમાં આપણે બધા છીએ તો આપણે બધા એને મધુ કરી આપવી જોઈએ, એને ખવડાવવું જોઈએ, એનું પોષણ કરવું જોઈએ. પણ ક્યારે કરવું જોઈએ? ક્યારે કરવું જોઈએ? કે જ્યારે એ સંન્યાસી અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતીય આ કરે તો. એ કર્મ કરે, ફળની આસક્તિ વગર કર્મ કરે, ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરે, એ ભગવદ્ ગીતાનો પ્રચાર કરે, ભાગવતમનો પ્રચાર કરે, લોકોના જીવનનો ઉદ્ધાર કેવી રીતના થાય આનો પ્રચાર પ્રસાર કરે, લોકોને વ્યસન મુક્ત કરે, લોકોને ખરાબ આદતોમાંથી બહાર કાઢે અને એને ભક્તિ બરાબર કેમ કરવી એ સમજાવે, માળા કરતા શીખડાવે, મંદિરે જાતા શીખડાવે, સમજાવે. આપણો વૈદિક ધર્મ સનાતન ધર્મ એને શીખડાવે. જ્યારે સંન્યાસી આ કાર્ય કરે ને તો એ અગ્નિ ના પ્રગટાવે તો પણ ચાલે, કારણ કે તો એ ગૃહસ્થોએ એનું પાલન પોષણ કરવાની જવાબદારી છે. પણ જો આ ના કરતો હોય ને, ભગવાન કે બરાબર કર્મ ના કરતો હોય તો ભગવાન કે એ કોઈ સંન્યાસી નથી, એ કોઈ યોગી નથી, બરાબર. એટલે ભગવાન પહેલા જ કહી દે છે, બરાબર. એટલે ભગવાન બીજા શ્લોકની અંદર સમજાવે છે કોઈ પણ યોગ કરવો હોય એની પહેલી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ શું? તો મનને કંટ્રોલ કરવું. ભક્તિ યોગમાં મન, આપણે માળા શું કામ કરીએ છીએ? એક જગ્યાએ બેસીને આપણે માળા કરવાની કોશિશ કરીએ છીએ, શું કામ? મન ભગવાનમાં લાગે. તો કોઈ પણ કાર્યમાં મન ના લાગેલું હોય તો એ કાર્ય સારું ના થાય. ભૌતિક જગતમાં આપણે જોઈએ ને, ભણવામાં આપણે ચોપડી વાંચતા હોઈએ, પરીક્ષાની તૈયારી હોય, પણ મન આપણું ટીવીમાં હોય તો, બરાબર, મન આપણું વિડીયો ગેમમાં હોય તો થાય પાસ થાય આપણે? કઈ યાદ ન રહે. એટલે મન એ બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે ભગવાન શરૂઆત કરે. હવે તમે આ છઠ્ઠા અધ્યાયનો 5મો શ્લોક વાંચશો ને તો આખા શ્લોકની અંદર ક્યાંય મન શબ્દ નથી, અને અનુવાદ વાંચશો તો એમાં નકરું મન જ છે. તો તમને એવું થાય ને કે આવું કેમ ભાઈ આનો અનુવાદ કર્યો હશે? વાંચો શું કે છે શ્લોક. ઉદ્ધેરાત્માનામ આત્માનમ, અહીંયા 2 વખત આત્મા આવી ગયું. ન આત્માનમ અવસાદયે, આત્મેવ હિ આત્મનો, અહીંયા આત્મ, અહીંયા આત્મા. બંધુરાત્મેવ, અહીંયા આત્મા. રિપુ આત્મન રિપુ, અહીંયા આત્મા. કેટલી વખત આત્મા શબ્દ છે? આત્મ 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 આત્મા આત્માનમ આત્મ, આટલી વખત. હવે અનુવાદ વાંચો, એમાં ક્યાંય આત્મા લખ્યું છે? વાંચો કે મનુષ્ય પોતાના મનથી, મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બધ જીવનો મિત્ર છે અને શત્રુ પણ છે. હવે કોઈ ધારો કે આત્મા જે છે એનો અનુવાદ આત્મા તરીકે જ લે તો આનો અર્થ એવો થાય કે આત્મા છે બધ જીવનો મિત્ર છે અને આત્મા છે એ બધ જીવનો શત્રુ છે. ખરેખર જોવા જાય તો આત્મા કોઈનો મિત્ર નથી ને આત્મા કોઈનો શત્રુ નથી. આત્માનું સ્વરૂપ છે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આત્મા કોઈનો શત્રુ નથી, બરાબર. તો હેરાનગતિ કોના કારણે છે? મનના કારણે. મન આપણો એટલો મોટો શત્રુ છે. ડાયાબિટીસ હોય ને, એવા એવા દર્દીઓ હોય કે જેનું ડાયાબિટીસ 200 હોય 300 હોય, બરાબર, છતાંય લાડવો જયારે સામે આવે, ગુલાબ જાંબુ જયારે સામે આવે, કોઈને ખબર ના પડે એમ એકાદું મોઢામાં જતું રહે. થાય કે નહીં આવું? અમે તો એઝ એ પ્રેક્ટિશનર ડોક્ટર તરીકે આવું રેગ્યુલર જોઈએ છીએ, બરાબર. બાય પ્રોફેશન હું એનોરેક્ટલની પ્રેક્ટિસ કરું છું, હરસમથા ભગંદરની, બરાબર. અમે લખીને આપીએ, સમજાવીને કહીએ કે ભાઈ તીખું તળેલું રીંગણા બાજરો મરચા પંજાબી ફૂડ ના ખાવું જોઈએ. પાછા અઠવાડિયા પછી ફરીથી આવે ને પૂછે બંધ કર્યું? નથી થતું સાહેબ. એક દિવસ તો ખવાઈ ગયું તો શું કે મરચું ઉડીને મોઢામાં ઘૂસી ગયું? ખવાઈ ગયું તો હાથમાંથી તમે ખાધું છે. શું કામ? મન ઉપર કંટ્રોલ નથી. એટલે આ જે તમે શ્લોક જોવો છો, અહીંયા આત્માનો અર્થ મન છે, બરાબર. અને મન લેશો તો તમે આ અધ્યાયને સમજી શકશો, કારણ કે અધ્યાયનું નામ છે ધ્યાન યોગ, મેડિટેશન. અને મેડિટેશન કોના માટે થાય? આત્મા માટે મેડિટેશન થાય? નહીં, આ મેડિટેશન મન માટે થાય. માઇન્ડને કંટ્રોલ કરવા માટે મેડિટેશન થાય.
એટલા માટે મન. એટલે પ્રભુપાદે ઓરિજિનલ ટ્રાન્સલેશન આપ્યું છે, જેને યથારૂપ કહેવામાં આવે છે. બરાબર. અને કોણ સમજી શકે? ધારો કે કોઈ સંસ્કૃતનો વિદ્વાન માણસ હોય તો એમ કે ના ના, અનુવાદ ખોટો છે. બરાબર. સંસ્કૃત ભાષા પ્રમાણે આ આવે, પણ અનુવાદ બે પ્રમાણે થાય, એક ભાષાનુવાદ અને એક ભાવાનુવાદ. બરાબર. અહીંયા ભાષાનુવાદ ની ભાવાનુવાદની જરૂર છે. હું તમને એક સમજાવું. બરાબર. કારણ કે આ ભાષા છે પ્રેમની ભાષા છે, ભગવદ્ ગીતા છે, ભક્ત અને ભગવાન વચ્ચેની ચર્ચા છે. બરાબર. તો એ માત્ર જે ભક્ત વ્યક્તિ હશે એ જ સમજી શકશે. અર્જુન ભક્ત હતો, બરાબર, તો ભગવાનની ભાષા સમજી ગયો અને આગળ શરણાગત થયો અને ભગવાને જેમ કીધું એમ યુદ્ધ કર્યું એને. બરાબર. તો ભક્ત છે એ ભગવાનની ભાષા સમજી શકે. જેમ કે બે વ્યક્તિ પ્રેમ કરતા હોય તો એની ભાષા એક જુદી હોય, એને કોડવર્ડ હોય. તમને ખબર છે એ લોકોને મેસેજમાં કોડવર્ડ હોય, એ વાતો કરતા હોય એમાં કોડવર્ડ હોય. પતિ પત્ની એકાબીજાને પ્રેમ કરતા હોય તો એ બરાબર સામાન્ય જનસમાજમાં વાતો કરતા હોય અને પછી બંને એકાંતમાં હોય ત્યારે એકાબીજાની બોલાવવાની, બરાબર, સંબોધન કરવાની પદ્ધતિ જુદી હોય છે પતિ પત્નીઓની. હોય છે કે નહીં? બરાબર. કારણ કે પ્રેમની ભાષા છે, પ્રેમની ભાષા. ધારો કે અત્યારના જે બરાબર યુવાનો છે, બરાબર, મારું બેબી, મારો સોના, ને આવું બધા કહેતા હોય એકાબીજાને, છોકરા છોકરીઓને. હવે એમાં કોઈ ધારો કે ભાષા નો કહેવાય જે માણસ હોય એ એમ કે ભાઈ આ બેબી એટલે નાનું બાળક થાય ને, બેબી એટલે શું થાય? નાનું બાળક થાય. આ નાનું બાળક નથી, આ મોટો બાબો છે 35 વર્ષનો, પણ છતાંય શું કહે એને? મારું બેબી છે, મારો સોના છે. બરાબર. આવું કે નહીં? હું તમને અત્યારની ભાષા પ્રમાણે સમજાવું છું. અહીં જે લોકો યુવાન યંગસ્ટર છે એ ખાસ વધારે સમજી શકશે. બરાબર ને? તો ત્યાં બેબી એટલે નથી કે નાનું બાળકની વાત નથી થતી. ત્યાં બેબી એટલે કોણ છે? તો કે એને પ્રેમ કરે છે. એમ અહીંયા આ પ્રેમની ભાષા છે. એટલે અહીંયા આત્માનો અર્થ મન છે. બરાબર. તમે ખાલી પ્રભુપાદની મેં છે ને બીજી ભગવદ્ ગીતા વાંચી છે, ત્યાં આત્માનો અર્થ આત્મા રાખ્યું છે, તો તમે બિલકુલ સમજી નહીં શકો કે આ શ્લોક કેવા શું માંગે છે. કે મનુષ્ય આત્માની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, બરાબર, અને પોતાનું પતન થવા ના દેવું જોઈએ. આ આત્મા છે બદ્ધ જીવનું મિત્ર છે અને આત્મા શત્રુ પણ છે. તમે સમજી જ નહીં શકો. આત્મા શત્રુ, આત્મા મિત્ર છે જ નહીં. બરાબર. આત્મા તટસ્થ છે, ભગવાનનો સેવક છે. આત્મા તો લોચો પડે છે મનના કારણે થાય છે ને. જે કઈ વિચારો આવે છે, ખરાબ વિચારો, સારા વિચારો, વોટ એવર, ફસાવાનું કારણ મન છે. એટલે ભગવાન એ સમજાવે છે કે યોગ તરફ આગળ વધો. પણ આપણે ક્યાં આગળ વધીએ છીએ? ભોગ તરફ. તો યોગ અને ભોગમાં શું તફાવત છે? યોગ ભગવાન તરફ લઈ જાય, ભોગ ભગવાનથી દૂર લઈ જાય. અને આ બેયમાં મનની બહુ મહત્વની ભૂમિકા છે. બરાબર. યોગ એટલે મન ભગવાનમાં લાગી જવું, ભોગ એટલે મન ભગવાનથી દૂર જતું રહેવું. બરાબર. ઓકે. તો આજે અષ્ટાંગ યોગમાં ભગવાન શરૂઆતમાં જ કહે છે મન ઉપર જેને વિજય મેળવ્યો હોય એના માટે મન મિત્ર છે, અને જેને મન ઉપર વિજય નથી મેળવ્યો, જે નિષ્ફળ ગયા છે, એમાં મન બહુ મોટો શત્રુ છે. મન એટલો મોટો આપણો શત્રુ છે, તમને લોકોને ખ્યાલ હશે કે જયારે આપણું પ્રિય પાત્ર આપણને છોડીને જતું રહે ને, બરાબર, ધારો કે કોઈનું મૃત્યુ થાય, ખાસ તો તમે લગ્ન પ્રસંગમાં જોશો, દીકરીને વળાવે ને, દીકરીને વળાવે તો મન ઉપર ખાસ તો જે નજીક ના હોય, એક તો એની સગી કહેવાય કે સગી બેન હોય, માં હોય, સગો ભાઈ હોય, આના ઉપર મનમાં એ કહેવાય બેન સાથે જોડાયેલા, દીકરી સાથે જોડાયેલા અત્યાર સુધીના જે સંસ્મરણો હોય ને એ એના મન ઉપર બરાબર સતત ફરતા હોય કે 20 વર્ષ હું દીકરી સાથે રહી, મારી બેન સાથે રહી, બરાબર, આમ કર્યું, કેટલી મજા કરી, મને બેન છોડીને જતી રહી. તો મન ઉપર એ વસ્તુ, પરિસ્થિતિ એટલી હાવી થઈ જાય કે એમાં વ્યક્તિ બેભાન પણ થઈ જાય. તમે જોયું છે લગ્નમાં કેટલા બેભાન થઈ જતા હોય છે, કેટલા એને હોસ્પિટલાઇઝ કરવા પડતા હોય છે. બરાબર, જોયું છે ને? ત્યાં સુધી મન ઉપર હાવી થઈ જાય. કોઈ પ્રિયતમ છોડીને જતું રહે ને, બરાબર, તો એનો પતિ અથવા પત્ની થોડા દિવસમાં શરીર આખું છોડી દે, મૃત્યુ પામે, એનો વિરહ સહન ના કરી શકે. જોયું છે ને? ઘણા બધા લોકો જતા રહે, પત્ની જતી રહે, થોડા દિવસમાં પતિ પણ એની સાથે સાથે મૃત્યુ પામે. કેટલાય લોકોને જોયું છે. મન એટલો મોટો આપણો શત્રુ છે કે આપણને મૃત્યુના મુખમાં ધકેલી શકે. મન એટલો મોટો આપણો મિત્ર છે કે ભયંકરમાં ભયંકર બીમારી હોય પણ જેનું ડિટર્મિનેશન પાવર સારો હોય એ બીમારીમાંથી બહાર નીકળી જાય. આપણે કોરોનામાં જોયું છે, ખબર છે ને? કોરોનામાં કેટલાય ગામડામાં, બરાબર, અમુક મોટી ઉંમરના હતા, બરાબર, આપણા દાદાઓ, ભાભલાઓ, એને તમે એમ કહો ભાઈ કોરો, હવે એવું કઈ ન હોય, એને કેવું માસ્ક પહેરો, એ માસ્ક બાસ ની કઈ જરૂર નથી ભાઈ અમારે, બરાબર. એટલો વિલ પાવર સ્ટ્રોંગ, કઈ ન થાય, કારણ કે ચોખ્ખું ઘી ખાધું છે, ભાખરી ખાધી છે, બાજરાના રોટલા ખાધા છે. આપણી જેમ થોડા બર્ગરના લોંદા ખાધા હતા એ લોકોએ, બરાબર. સાત્વિક જીવન, વહેલું સૂવું, વહેલું ઉઠવું, પૂરતું પાણી, પૂરતી મહેનત કરી છે, કાંઈ ના બગાડી શકે.
બરાબર. તમે જો મોટા ભાગના આવા લોકો હતા, લગભગ 90% એ લોકોનો વાંધો નથી આવ્યો. બરાબર. અને આજનો યુવાન તમે જોવો, બરાબર, એનું મન સ્ટ્રોંગ હતું ને. અને આજનો તમે યુવાન જોવો, ખાલી શરદી ઉધરસ કોરોનામાં થઈ જતી ને તોય પરસેવો વળી જતો કે ભાઈ ઉધરસ થઈ ગઈ. અને એમાં ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે કીધું કોરોના રિપોર્ટ કરાવવો પડશે, તો મોતિયા મરી જાય. કોરોના તો થાતા થાય, એની પેલા ઘરે આવીને બીપી વધી જાય એનું. કોરોના ડોક્ટરે કીધું કોરોના રિપોર્ટ કરાવવાનું. ખાલી રિપોર્ટ કરવાનું કે ને ત્યાં પરસેવો વળી જતો. મન આટલા નબળા થઈ ગયા અત્યારે. બરાબર. એટલા માટે જો સુસાઇડ નો રેશિયો ધીમે ધીમે કેટલો વધતો જાય છે ખબર ને? તમે લોકો ગૂગલમાં સર્ચ કરી જુઓ, યુવા વયે સુસાઇડ. શું કામ? ભગવદ્ ગીતા જરૂરી છે, બહુ જરૂરી છે. અત્યારના સાંપ્રત સમયની અંદર ભગવદ્ ગીતા ખૂબ જરૂરી છે. યંગસ્ટરો માટે ભગવદ્ ગીતા ખૂબ જરૂરી છે. બરાબર. નાની નાની વાતમાં અત્યારે લોકો સુસાઇડ કરી રહ્યા છે. નાની નાની વાતમાં લોકો સહન બિલકુલ નથી કરી શકતા. તો હવે તો કેટલા બધા કિસ્સા આવે છે નાની નાની વાતમાં. બરાબર. પતિને ઓલા કહેવાય કે ઓલા કેરબામાં નાખીને એમાં સિમેન્ટ ભરીને એક બરાબર હમણાં કિસ્સો હતો, મારી નાખ્યો. બરાબર. બીજો એક કિસ્સો હતો, તમને ખબર છે, પેલા પતિને મારી નાખ્યો પછી ઝેરી સાપથી દંશ દેવડાવી દીધો. એટલે બધાને એમ થાય કે સાપે બરાબર મારે. આ બધું મન કરાવે છે આપણી પાસે, કારણ કે મન ઉપર કંટ્રોલ નથી. મન એટલો ખરાબ શત્રુ છે કે આપણા ગમે એટલા સારા રિલેટિવ હોય ને એનો વધ કરવા માટે પ્રોત્સાહન કરી શકે. મન એટલો ખરાબ આપણો શત્રુ છે કે ઇવન આપણા પોતાનું પણ મૃત્યુ બરાબર એ લાવી શકે. મન એટલો સારો મિત્ર છે કે આપણને ભગવાન પાસે પણ લઈ જઈ શકે છે જો ભગવાનમાં લાગી ગયું તો. એટલે ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગ, એકચ્યુઅલી આ અધ્યાય જે છે ને અષ્ટાંગ યોગ, ખરેખર ભગવાન અહીંયા અષ્ટાંગ યોગ કહેવા નથી માંગતા. ભગવાન એક પ્રિન્સિપલ કહેવા માંગે છે કે ભાઈ આટલા અધ્યાયનું નામ છે, પ્રભુપાદે ટ્રાન્સલેટ કર્યું છે ધ્યાન યોગ. ધ્યાન કે ભાઈ જે કઈ કરો એ ધ્યાનથી કરો. તમે કર્મયોગ કરો, ભગવાનને ભોગ લગાડો, મંગલા આરતી કરો, ધ્યાનપૂર્વક કરો, એટેન્ટિવલી કરો. બરાબર. તમે જ્ઞાન યોગ કરો, તમે ભગવદ્ ગીતા વાંચો, ધ્યાનપૂર્વક વાંચો, એટેન્ટિવલી. બરાબર. એટલે ભગવાન કહે છે જે કઈ કરો ને એમાં ફોકસ બહુ જરૂરી છે. એટલે ભગવાને ધ્યાન યોગ આપ્યો છે. ભગવાન એવું નથી કહેતા તમે અષ્ટાંગ યોગ કરો. ઇવન અર્જુન ના પાડી દેશે. તમે જોજો, હમણાં આપણે 8 અંગ ભણી લઈએ. જો તમે એમને ભગવદ્ ગીતા વાંચશો ને તમને ક્યાંય આ 8 અંગ મળશે નહીં. હું તમને ગેરંટી આપું. તમે વાંચી લો, તમે આ અધ્યાયના 47 શ્લોક વાંચો ને પછી મને કહો ક્યાં યમ આપ્યું, ક્યાં નિયમ આપ્યું, ક્યાં આસન આપ્યા છે. પણ હું એમ કહું કે આ અધ્યાયમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ બધું આપ્યું છે. 8 અંગ છે આ અધ્યાયમાં. બરાબર. પણ તમે ગોતીને બતાવો, તમને મળશે નહીં. બરાબર. આ ખાસિયત છે, ઇસ્કોનની ખાસિયત છે. આ ખાસિયત છે. બરાબર. ઇસ્કોન મેંગલુરુ ટેમ્પલ, હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ, એમના દ્વારા આ કોર્સને ડિઝાઇન કરવામાં આવ્યો છે. એના દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે. બરાબર. તો એ રિસર્ચ ને અનુલક્ષીને આપણે જોઈએ તો 6થા અધ્યાયનો 10મો શ્લોક છે, યમ છે. યમ. ભગવદ્ ગીતા જો તમારી પાસે હોય બાજુમાં તો ખોલજો. 6થા અધ્યાયનો 10મો શ્લોક જ્યાં છે ત્યાં ઉપર પેન્સિલથી લખો યમ. એટલે બીજી વાર જયારે વાંચો તો તમને મળશે કે આ શ્લોક યમને રિલેટેડ છે. બરાબર. યમ એટલે શું? એક્સટર્નલ ડિસિપ્લિન. શું શું શિસ્ત રાખવી. બરાબર. એક્સટર્નલ, સ્નાન કરવું, કપડાં પહેરવા, તિલક કરવું, ચોખ્ખાઈ રાખવી, આ બધું એક્સટર્નલ ડિસિપ્લિન ની અંદર આવે. તો અહીંયા બરાબર કેટલા લોકો એવા છે જે યોગની પ્રેક્ટિસ કરી રહ્યા છે, યોગ કરે છે? કેટલા લોકો છે જે રોજ સવારે યોગ કરતા હોય, આસન કરતા હોય, સૂર્ય નમસ્કાર કરતા હોય, પ્રાણાયામ કરતા હોય? કેટલા લોકો છે? કોઈ કરે છે યોગ? મોલી માતાજી કરે છે. ચાલો, બીજા કોઈ યોગ નથી કરતા તમે લોકો સવારમાં? હું કરું છું. હા, રીતુ માતાજી કરે છે, અસ્મિતા માતાજી, ખનક માતાજી. બીજું કોઈ પ્રભુજી? કે આપણે એવું કઈ ન હોય યોગ નું ને એવું કઈ? કરું છું પ્રભુજી, કાયમ. હા, જો મહેશ પ્રભુ છે ભાઈ. પ્રભુજીમાં અમારે એક વિરલા છે ભાઈ યોગ કરવા વાળા. તો બીજા કોઈ છે ભાઈ યોગ કરવા વાળા? નીતા માતાજી. ઓકે, ચાલો ચાલો. ઓકે, આપણે નીલિમા માતાજી હાથ ઊંચો કરે છે યોગ માટે. ઓકે, સારું સારું. તો હવે આજે ખરેખર આપણે જાણશું કે યોગ કોને કહેવાય. યોગ કરવામાં વાંધો નથી. યોગથી શરીર સારું રહે એમાંય ખોટું નથી, કારણ કે શરીર દ્વારા જ ભક્તિ કરવાની છે. શરીર સાધન છે, કોઈ વાંધો નથી. પણ છતાં આપણે જાણવું પડે કે યોગનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે. ખાલી શરીર સારું રહે અને થોડું પેટ બહાર નીકળી ગયું અંદર વહી જાય, આટલો જ ઉદ્દેશ્ય નથી યોગનો. બરાબર. યોગનો આ ઉદ્દેશ્ય નથી. તો હવે ખરેખર જો યોગ આપણે જે કરીએ છીએ ને, આપણે નામ આપ્યું યોગ, પણ યોગના તો 8 અંગ છે. અને 8 અંગમાં પહેલું અંગ યમ છે. અને યમમાં ભગવાન એવું કહે છે કે એકાંત સ્થળે એકલા જતા રહેવું. હવે યોગ થશે કળિયુગની અંદર, મને કયો? ભગવાન એમ કે છે એકાંત સ્થળે જતું રહેવું. ઘર પરિવાર, બાળકો, પત્ની છોડી દો, કામ ધંધો બિઝનેસ છોડી દો,
એકાંત સ્થળે જવાનું છે ભાઈ વિશાલ પ્રભુ યોગ કરવા માટે. કેમ થશે? મેળ પડી જશે? વર્ષા મેડી છોડીને બરાબર ઋષિકેશ જવાનું કે છે ભગવાન, નહીં મેળ પડે. બરાબર. નરેન્દ્ર પ્રભુ અહીં ઓફિસ છોડીને એમ કે છે ભગવાન યોગ કરવો હોય તો ઓફિસની ખુરશી ઉપરથી ઉભા થાવ, એસી બંધ કરો અને જંગલમાં જતા રહ્યો. થઈ જશે યોગ ભાઈ? ના થશે. નહીં થાય. બરાબર. કારણ કે આ યુગ માટે નથી, પ્રેક્ટિકલ નથી, એટલા માટે. હું આમાંથી ગમે એને પૂછું, લગભગ મને નથી લાગતું કોઈ હા પાડે ના ના હું તૈયાર છું આ છોડવા માટે. કારણ કે પેલું પગથિયું યમ છે એ જ આપણાથી નહીં થાય. એકલા રહેવું શક્ય નથી. આજકાલ તો રૂમમાં એકલા પૂરી દે ને, જંગલમાં જવાની તો બહુ દૂરની વાત છે, પણ તમારા ને તમારા ઘરમાં તમારા એક રૂમમાં એકલા તમને પૂરી દે 5 કલાક માટે, તોય આપણે ના રહીએ. આ ભેગો મોબાઈલ આવ્યો હોય, બરાબર, મોબાઈલ આપ્યો હોય તો વાત જુદી છે. મોબાઈલ હોય તો વાંધો નથી, એમાં યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના સહારે આપણે સમય કાઢી લઈએ, એમાં વાંધો નથી. પણ મોબાઈલ લઈ લઈએ તો કોઈ મોબાઈલ નહીં, ટીવી નહીં, ઇન્સ્ટાગ્રામ નહીં. દીપિકા માતાજી મોબાઈલ નહીં, ઇન્સ્ટાગ્રામ નહીં, અને એક રૂમમાં પૂરી દે કેમ રહીએ? મેળ પડે? 5 કલાક પૂરી દીધા. આપણા ઘરમાં આપણે એકલા ના રહી શકીએ. જાનકી માતાજી આપણા ઘરમાં એકલા ના રહી શકીએ. બરાબર. અહીંયા તો એમ કે જંગલમાં જવાનું. એ એકચ્યુઅલી સતયુગનો યુગ ધર્મ છે. આપણે 4 યુગ ભણ્યા હતા ને, તો સતયુગનો શ્રીમદ ભાગવતમની અંદર શ્લોક છે, કૃત્ય અધ્યાય તો વિષ્ણુ, કે સતયુગની અંદર ભગવાન વિષ્ણુ ઉપર ધ્યાન કરવું, ધ્યાન યોગ, બરાબર, મેડિટેશન, એનો યુગ ધર્મ હતો. કારણ કે સતયુગની અંદર આયુષ્ય લાંબુ હતું, શરીર સારું હતું, બધાનું રોગ મુક્ત હતા એ લોકો, બરાબર. અને એ લોકોનું એજ્યુકેશન એ પ્રમાણે થયું હતું કે એ લોકો ફળ ફૂલમાં જીવી શકતા હતા. કારણ કે ગુરુકુળમાં એજ્યુકેશન થયું હતું ને, એટલે ગુરુકુળમાં તમને ખબર છે લાકડા તોડવા જવાના હોય, જે મળે એ ખાવાનું હોય, અને લોકો એ રીતના જીવી શકતા હતા ને. આજકાલ તો આપણે એક દિવસ બરાબર ને થોડુંક ખીચડીમાં મીઠું વધારે પડી ગયું હોય, શાકમાં મીઠું વધારે પડી જાય તો આપણે થાળીને ઘા કરીએ છીએ, બરાબર. મીઠું વધારે પડી ગયું અને રસોઈ બનાવતા નથી આવડતી, આપણે તરત પારો ચડી જાય. આપણે ક્યાંથી યોગ કરવાના હતા? બરાબર. એટલા માટે યમ નથી થાય એમ તો બીજું નિયમ થશે. નિયમમાં ભગવાન એમ કે છે કે અતિશય આહાર લેતો હોય, બિલકુલ આહાર ન લેતો હોય, અતિશય ઊંઘતો હોય કે બિલકુલ ઓછી ઊંઘ લેતો હોય, એ યોગી ના. તો આપણા ઠેકાણા છે ખાવા પીવાના, હોવાના કઈ ઠેકાણા ખરા? બરાબર. આપણે તો આહાર કેટલો લેવો હોય નક્કી શેના ઉપરથી થાય? આપણા મન ઉપરથી નક્કી કરીએ છીએ. શેના ઉપરથી નક્કી કરીએ કેટલો આહાર લેવો હોય? કયો? મેનુ ઉપરથી. મેનુ કેવું મેનુ છે? મેનુ શું છે? આઈટમ શું છે પેલા એ કયો. કેટલું જમવું કે આજ ઉપવાસ કરવો એ તો હું પછી કહીશ તમને. પેલા મેનુમાં શું છે? કેરીનો રસ, પૂરી, શ્રીખંડ, બરાબર. અત્યારે મોઢામાં પાણી આવવા માંડે, બરાબર. આપણું મન આટલું નબળું છે. એટલે આપણે કેટલું જમવું એ આપણે નક્કી નથી કરી શકતા, આપણું મન નક્કી કરે, સામે મેનુ નક્કી કરે. મન ઉપર બિલકુલ કંટ્રોલ નથી, બરાબર. આપણે તો અડધી રાત્રે 12 વાગે પંજાબી ખાઈને ઘરે આવીએ છીએ. આજકાલ તો કહેવાય કે યોગ આપણા શાસ્ત્રોમાં લખેલું હતું પણ કોઈ પ્રેક્ટિસ નહોતું કરતું. પછી યોગ ગયો અમેરિકા, બરાબર. ત્યાં ભણી ગણીને હોશિયાર થઈને યોગા બનીને આવ્યો પાછો, બરાબર. જે દિન યોગા બનીને આવ્યો તે દિન આ બધા યોગા કરવા માંડ્યા છે. યોગ જ કહેવાય ને યોગા ના કહેવાય, પણ છતાં ભણી ગણીને હોશિયાર થઈ ગયો ને, નામ બદલી ગયું એનું, યોગ માંથી યોગા. અમે યોગા કરીએ છીએ. હવે ગમે એના ઘરે જાવ તો અહીંયા યોગા મેટ તમને જોવા મળે. ટ્રેન્ડ છે, ફેશન થઈ ગઈ યોગા. હવે રાત્રે 12 વાગે 1 વાગે પંજાબી રેસ્ટોરન્ટમાં પંજાબી ખાવાનું, મંચુરિયન ખાવાનું, બરાબર. અને સવારે 8 વાગે 10 વાગે ઉઠવાનું અને પછી યોગા મેટ લઈને બાલ્કનીમાં જવાનું. પછી મમ્મીને કહેવાનું, મમ્મી ચા મૂકજે મારા માટે. પછી થોડી વાર ભાઈ યોગ કરે, 1 2 3 4. આ યોગ છે? ઇઝ ઇટ યોગા? યોગ આવી રીતના થાય. યોગમાં પેલું છે યમ, બીજું છે નિયમ. આની કોઈ ચર્ચા કોઈ કરતું નથી, ક્યાંય થતી નથી. જેટલા પણ યોગા ક્લાસ ચાલે છે અત્યારે, ત્યાં પણ આ વસ્તુની ચર્ચા કરવામાં ના આવે કે શું જમવું, કેટલું જમવું, વહેલું સુઈ જવું પડે. યોગ કરવો હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે. યોગ કરવો હોય તો આહાર ઉપર કંટ્રોલ, વિહાર ઉપર કંટ્રોલ, નિંદ્રા ઉપર કંટ્રોલ અને કાર્ય કરવાની આદત ઉપર પણ કંટ્રોલ. આમાં આપણે એકે ઉપર કંટ્રોલ નથી, બરાબર. તો કેવી રીતના યોગ થાય? હવે ત્રીજું વસ્તુ આસન. આપણે યોગના નામે 8 અંગમાંથી 2 અંગને આપણે ઉપાડી લીધા છે ને આપણે એને યોગ કહીએ છીએ. એક તો આસન અને બીજું પ્રાણાયામ, બરાબર. બાબા રામદેવજી આ 2 વસ્તુ આપણને હાઇલાઇટ કરીને શીખડાવી. બાકી બાબાએ આપણને નથી શીખડાવતા કે યમ અને નિયમ કરવું પડે. બાબા એ નથી શીખડાવતા કે યોગનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય છે સમાધિ છે, અને સમાધિ એટલે ભગવાન કહે છે મચ્ચિત, ભગવાનમાં મન લાગી જવું, એ સમાધિની અવસ્થા છે. આ શીખડાવતા નથી, બાબા નથી શીખડાવતા. એ બરાબર 1 2 3 4 ને દોડતા હોય ને બરાબર આ કરતા હોય.
ખાલી શરીર સારું રહે, આનાથી વિશેષ બહુ કઈ ફાયદો થાય. તો આસન, હવે આસન તો તમને બધાને ખ્યાલ છે, 11મો ને 12મો શ્લોક અને આગળ 13મો ને 14મો 4 શ્લોક ભગવાને આસન માટે આપ્યા છે. કુસા ઘાસ પાથરવાનું છે, એના ઉપર મૃગ ચર્મ. હવે એ સમયે દંડલોકના ગાડલા નહોતા, અત્યારે આપણે યોગા મેટ ની આવી ગયું, એ સમયે યોગા મેટ નહોતા, એટલે એ સમયે કુસા ઘાસ પાથરવાનું અને મૃગ ચર્મ એના ઉપર પાથરવાની વાત. અને અત્યારે મૃગ ચર્મ એટલે એવું નથી યોગા કરવું જ પેલા આપણે જાય જંગલમાં અને ખર્ચ કરતો શિકાર કરીએ હરણનો, પછી એનું ચામડું ફાડીને, કાં તો કે યોગ કરવાના છે એટલે ચામડું તો જોઈ ને. એટલે ઋષિમુનિ એવું નતા કરતા. નેચરલી જે સિંહે શિકાર કર્યો હોય ને મૃગનો, એ ચામડું એમને પડેલું અંદરનું ખાઈ જાય, પછી ચામડાને વોશ કરી નાખે, બરાબર ક્લીન કરે. કારણ કે એ મૃગ ચર્મનો સ્વભાવ એવો કે એની ગંધના કારણે આજુબાજુના જીવજંતુઓ આવે નહીં, એટલે યોગ ને મેડિટેશન કરવામાં ડિસ્ટર્બન્સ ના થાય. એટલે તમે જો શિવજીના ઘણા બધા ફોટા તમે જોયા હોય ભગવાન શિવજીના, તો એ પણ સિંહનું અથવા વાઘનું જે ચામડું હોય ને એના ઉપર બેઠા તમને જોવાય, બરાબર તમને મળશે જોયેલા. એ એટલા માટે કે યોગ કરવો હોય તો એ માટેનું એક મીડિયા છે, માધ્યમ છે. અત્યારે કરવાની જરૂર નથી આપણે, ભાઈ યોગ કરવો છે તો કે ભાઈ જંગલમાં જાવ એક પેલા હરણનો શિકાર કરવો, કારણ તો કે ચામડું ભગવદ્ ગીતામાં કીધું છે મૃગ ચર્મ ઉપર. એ મૃગ ચર્મ જરૂર નહીં, અત્યારે દંડલોકની ગાડલી છે આપણી પાસે, અત્યારે આપણી પાસે આસન છે. ઓકે, તો બહુ ઊંચું ના હોય, બહુ નીચું ના હોય, પવિત્ર સ્થાન હોવું જોઈએ, પવિત્ર જગ્યાએ બેસીને યોગ કરવાની ભગવાન વાત કરે છે. આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે, બરાબર 13 અને 14માં, કે એનું શરીર, ગરદન, માથું એકદમ સીધું. હવે એકચ્યુઅલી આ આપણે ભગવાન આ જે કહે છે એ જ વસ્તુ આપણે પ્રેક્ટિસ ભક્તિ યોગમાં પણ કરી શકીએ. આપણે આમાંથી શીખવાનું છે, બરાબર, કે એક જગ્યાએ બેસીને આપણે માળા કરવી, બરાબર, સરખા સીધા બેસીને આપણે માળા કરવી. સિવાય કે આપણે કોઈ બીમારી હોય, કોઈ ઉંમર અવસ્થા હોય તો ઠીક છે, ખુરશી ઉપર બેસીને માળા થઈ શકે. અને એટલી આપણે ગંભીર અવસ્થા હોય કે બેસી ના શકીએ તો હું એમ કહું સુતા સુતા પણ માળા કરી શકાય, બરાબર, સુતા સુતા પણ માળા કરી શકાય છે, બરાબર, અમુક એવી પરિસ્થિતિઓની અંદર. બાકી નહીતર એક જગ્યાએ આસન પાથરી વ્યવસ્થિત જગ્યાએ સ્થિર મનથી બરાબર કરવું જોઈએ. હવે ભગવાન આ જે શ્લોકની અંદર જે કહે છે ને, આ તમે બરાબર વાંચો ને, તો ભગવાન કહે છે સંયમિત મનથી ભય રહિત હોવું જોઈએ. એક તો મનમાં બિલકુલ ભય ના હોવો જોઈએ, એ યોગ કરી શકે. પણ આપણે તો ભયભીત છીએ, આપણે તો આવતીકાલ માટે ભયભીત છીએ, છે કે નથી? આપણામાં ભય નથી. મારું શું થશે, મારી જોબ રહેશે કે નહીં, મારા દીકરાનું શું થશે, દીકરીના લગ્ન ક્યાં થશે, બરાબર, કેવો એમને જે પતિ મળશે, સતત ચિંતા. અત્યારે બંગાળની અંદર જો હિંસા ફાટી નીકળી છે, સતત આપણે ભય છે કે નહીં, કે આગળ જતા શું પરિસ્થિતિ આવશે, આ લોકો શું કરશે વિધર્મીઓ બધા ભેગા થઈ, નથી ભય? છે ને, બરાબર. તો આપણું મન સતત ભય રહિત નથી, ભય સહિત છે. કેવી રીતના યોગ કરશું? આગળ ભગવાન કહે છે વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત. વિષય જીવન, વિષય જીવન એટલે સ્ત્રી પુરુષના સંબંધો, સેક્સ લાઈફ ની વાત કરે છે ભગવાન. તો એનાથી સંપૂર્ણપણે મુક્ત. આપણે તો બધા ગૃહસ્થો છીએ, તો એ કેવી રીતના થશે? એનો મતલબ એવો થયો કે આ જે અષ્ટાંગ યોગ છે એ ગૃહસ્થો માટે નથી. આ અષ્ટાંગ યોગ છે એ કોના માટે છે? અષ્ટાંગ યોગ છે સંન્યાસી માટે, બ્રહ્મચારી માટે, જેને બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું એના માટે ને. કારણ કે ભગવાન અહીં શું કહે છે જોવો ને, બ્રહ્મચરી વ્રતે સ્થિત લખ્યું છે ને, કે જેને બ્રહ્મચારી વ્રતે સ્થિત હોય એ કરી શકે. આપણે બ્રહ્મચારી છીએ, આપણે બ્રહ્મચર્યનું પાલન કરી શકીએ? આજકાલ બ્રહ્મચર્યનું જ્ઞાન આપવામાં આવતું જ નથી. આવે છે સ્કૂલ કોલેજોમાં શીખડાવવામાં આવે છે, આપણને ટીચર શીખડાવે બ્રહ્મચર્ય વ્રતનું ધારણ 25 વર્ષ કરવું જોઈએ, શીખડાવે છે. 10મામાં 12મામાં કોઈ એનો ટોપિક, કોઈ લેક્ચર એના વિશે કોઈ ચર્ચા છે જ નહીં. બ્રહ્મચર્ય આઉટડેટેડ થઈ ગયું. કોઈ આપણે વાત કરીએ તો એમ કે તમે રૂઢિચુસ્ત છો, આવી શું વાત કરો, બરાબર, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વાળો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે, બ્રહ્મચારીની તમે ક્યાં વાત કરો? કેવી રીતે તમે યોગમાં સ્થિર થઈ શકશો? એટલે ભગવાન કહે છે કે નહીં થાય. અને ઇવન અત્યારે જેટલા યોગ કરે પણ છે, ધારો કે આ બધું પણ આગળનું જે આપણે અત્યાર સુધી આવ્યું યમ નિયમ આસન, એ બધું ફોલો કરે અને પછી કોઈ યોગ કરે અને બેસે, ઓમ, શેના ઉપર મન ફોકસ કરે છે? તો કે ઓમ ઉપર. શેના ઉપર મન લગાવ? તો કે એક પ્રકાશ પુંજ ઉપર. શેના ઉપર મન ફોકસ કરવાનું છે? તો કે એક દીવો ચાલુ કરીને એના ઉપર ધ્યાન કરતા હોય છે ઘણા બધા. ઘણા કોઈ અક્ષર ઉપર ધ્યાન કરે, કોઈ ધ્વનિ ઉપર ધ્યાન કરે, કરતા હોય ને. પણ ભગવાન અહીંયા એમ કે છે મન સંયમ્ય મચ્ચિતો યુક્ત. મત ચિત્તો, મત ચિત્તો એટલે શું? મત એટલે ભગવાન કે મારામાં, ચિત્તો એટલે તારું ચિત્ત. ક્યાં લગાડવાનું છે? તો કે મન સંયમ્ય, તારું મન સંયમ કરીને તારું ચિત્તને મારામાં લગાડ. મત ચિત્તો યુક્ત આસિત મત પર.
મારા ઉપર તું ડિપેન્ડેડ હોવું જોઈએ. તો ઇવન અત્યારે કદાચ આગળ વાળું બધું ફોલો કરતા હોય, બ્રહ્મચારી હોય, આસન પ્રોપર હોય, યમ નિયમ ફોલો કરતા હોય, અને ઇવન કાશી જતા રહીએ, જુનાગઢમાં જતા રહીએ, બરાબર, ઋષિકેશમાં જતા રહીએ, ત્યાં જઈને એકાંત સ્થળે પણ જતા રહીએ, અને એકાંત સ્થળે બેસીને જે લોકો કરે છે ને, એ પદ્ધતિ પણ ખોટી છે ભગવદ્ ગીતાને અનુસંધાને જોવા જઈએ તો. કારણ કે ત્યાં જઈને ઓમ ઉપર ધ્યાન કરવાની વાત નથી, ત્યાં જઈને પ્રકાશ પુંજ ઉપર ધ્યાન કરવાની વાત નથી. ભગવાન આ કહે છે મત ચિતો. તમને એમ થાય કે મત એટલે કૃષ્ણ ક્યાં લખ્યું છે, તો હું તમને એક વર્ષ સમજાવું કે આખી ભગવદ્ ગીતા બે વ્યક્તિ વચ્ચે સંવાદ છે, અર્જુન અને કૃષ્ણ વચ્ચે, બરાબર. તો જયારે કૃષ્ણ પોતાની વાત કરે છે તો કૃષ્ણ શું કહે છે કે મારા શરણમાં આવી જા, મન મના ભવ મદ ભક્તો, તારું મન મને આપી દે, મદ ભક્તો મારો ભક્ત બની જા, મધ્યાજી મારી પૂજા કર, મામ નમસ્કુરુ મને નમસ્કાર કર. તો આ મને એટલે કોણ છે? મને એટલે કૃષ્ણ છે. ધારો કે આપણે અત્યારે વાત કરીએ છીએ હું અને તમે. હવે જયારે અહીંયા હું તમને એમ કહું છું કે હું ડોક્ટર છું, તો અહીંયા હું ડોક્ટર છું એટલે કોની વાત કરું છું? હું કોની વાત કરું છું? મારી ને? કે પછી આપણી ચર્ચામાં મારે વારંવાર કહેવું પડશે કે ભાઈ હું જીતેન્દ્ર ગોપેશ દાસ, હું જીતેન્દ્ર ગોપેશ દાસ બોલું છું, મારે વારંવાર કહેવું પડશે તમને લોકોને? બરાબર. પેલા દિવસે એક વખત મેં તમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું, બરાબર, ભાઈ હું મારા ટીચર તરીકે. પછી ક્યારે આપણે નામ બોલ્યા નથી. જયારે હું મારી વાત કરું તો હું તમને શું કહું છું? ભાઈ હું, બરાબર, કે ભાઈ હું ઇસ્કોન થી 4 વર્ષથી જોડાયેલો છું. તો મારી કહેવાની જરૂર છે કે ભાઈ હું જીતેન્દ્ર ગોપેશ દાસ 4 વર્ષથી ઇસ્કોનમાં સેવા આપું છું, આમ મારે બોલવાનું છે? નહીં. હું શું કહું છું તો હું. જયારે તમે કહેશો, તમે એમ કહેશો હું, તે હું સમજી જઈશ ને. હું વિશાલ પ્રભુને પૂછું તો વિશાલ પ્રભુ કહેશે ને હા પ્રભુજી હું તમારી સાથે વૃંદાવન આવ્યો હતો, બરાબર. તો વિશાલ પ્રભુ એમ કહે છે કે ના ના હું વિશાલ આહિર તમારા ભેગો વૃંદાવન આવ્યો હતો, એમ કહેશે? એમ કહેશે ના પ્રભુજી હું આવ્યો હતો ને તમારા ભેગો. તો ત્યાં હું એટલે વિશાલ છે અને અહીંયા હું એટલે હું છું. એમ અહીંયા મત ચિત્તો એટલે કૃષ્ણ છે. મત એટલે કૃષ્ણ કહે છે મારામાં ચિત્ત પુરવવાનું. હવે આટલું ક્લિયર કટ હોવા છતાં ઘણા બધા લોકો એવું સમજે કે ના કૃષ્ણ એ ભગવદ્ ગીતા કૃષ્ણમાં ચિત્ત નથી પુરવવાનું. તો લખ્યું તો છે મત ચિત્તો, કે તારું ધ્યાન, બરાબર, તારું મન છે એ મારામાં હોવું જોઈએ, અંતિમ ધ્યેય મત પરો મારામાં, બરાબર. ઘણા એમ કે આમાં નામ નથી આપ્યું, ભગવાન આવતીકાલે નામ પણ આપશે. 7મા અધ્યાયમાં ભગવાન પોતાનું નામ બોલશે કે હું જ છું વાસુદેવ શ્રી કૃષ્ણ, અને હું જ ભગવાન છું. તમારું મન બધું મારા માટે હોવું જોઈએ. આવતીકાલે નામ જોગ કે છે. જનરલી બે વ્યક્તિની ચર્ચામાં નામની જરૂર નથી, મેં તમને હમણાં જેમ કીધું એમ, છતાં ભગવાન નામ પણ કહેશે. આટલું ક્લિયર હોવા છતાં ઘણા લોકો સમજી શકતા નથી. તો યમ નિયમ આસન, પછી આવે પ્રાણાયામ. પ્રાણાયામના શ્લોક 5મા અધ્યાયમાંથી લીધા છે. લલિત કુમાર વેદ પ્રભુએ કીધું ને 27-28મો શ્લોક, બરાબર. પ્રાણાયામ એટલે શું? શ્વાસ ઉપર કંટ્રોલ, બ્રીધિંગ એક્સરસાઇઝ, બરાબર ને. શ્વાસને બહાર કાઢવો, અંદર લઈ જઈને રોકવાનો, બરાબર, એને આભ્યંતર કુંભક કહેવાય. બહાર લઈને રોકવાનો બાહ્ય કુંભક, બરાબર. તો આ બધું કુંભક ને રેચક ને, તો આની વાત ભગવાન કરે છે 5મા અધ્યાયમાં. અને આના કારણે જ અર્જુનના મનમાં થોડોક ડાઉટ આવ્યો હતો, ભગવાન આને થોડું ડિટેલમાં કહો ને, બરાબર ને, કે શ્વાસને કે દ્રષ્ટિને ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરવાની છે, શ્વાસ ઉચ્છ્વાસને નસકોરામાં અંદર રોકી રાખવાનું, કુંભક કરવાનું, થોડુંક સમજાવો. એટલે પણ આ અધ્યાય ચાલુ થયું. ઓકે. એના પછી આવે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે સાદી ભાષામાં કહું કે મનના જે વિષયો છે ને એ આપવાનું બંધ કરી દેવું, એને કહેવાય પ્રત્યાહાર. મનને વિષયોમાં ભાગતું બંધ કરી દેવું, એને કહેવાય પ્રત્યાહાર. એટલે ભગવાન કહે છે શરીર, મન તથા કર્મમાં હંમેશા સંયમનો અભ્યાસ કરવાનો. સંયમિત મન વાળો યોગી છે, ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવત ધામ જશે, કૃષ્ણ લોક જશે, બરાબર. અને જ્યારે કોઈનું મન સંયમ થાય, બહારના વિષયો બંધ થઈ જાય ને, પછી એનું જે ધારણ એની સામે પ્રગટ થાય. ધારણ એટલે જેના માટે આ પ્રોસેસ ચાલતી હતી એ આપણા ધારણ કોણ છે? કૃષ્ણ, બરાબર. તો ધારણ અવસ્થામાં એની સામે પ્રગટ થાય, પણ બ્લિંક થાય, આવે જાય આવે જાય, થોડી વારમાં બીજા વિચારોમાં જતું રહે. વળી પાછું થોડીક વાર પછી યાદ આવે કે ના ના હું હરે કૃષ્ણ કૃષ્ણ માટે માળા કરું છું. વળી પાછું યાદ આવે કે ઓલા હપ્તા ભરવાના તો બાકી છે. વળી યાદ આવે ના હું તો માળા કરું છું, હરે કૃષ્ણ. વળી કૃષ્ણ યાદ આવે. વળી થોડી વાર પછી યાદ આવે બહુ ટાઈમ થઈ ગયો, હોસ્પિટલનો ટાઈમ થઈ ગયો. તો આ થાય ધીમે 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 ધીમે, બરાબર. પણ અહીંયા સ્થિર નથી, બરાબર. માનસિક કાર્યોને ધીમે ધીમે સમાપ્ત કરી લે, અધ્યાત્મમાં ધીમે ધીમે સ્થિત થાય, અને ભૌતિક ઈચ્છાઓથી ધીમે ધીમે રહિત થાય છે, ત્યારે સ્થિર થાય. પણ હજી આમાં સ્ટેબલ નથી. એના પછીની જે અવસ્થા આવે ને ધ્યાન આવે, ધ્યાનની અવસ્થા. ધ્યાનની અવસ્થામાં ભગવાન કહે છે કે વાયુ રે સ્થાનમાં દીવો હોય, દીવો પ્રગટાવો, તેની જ્યોત સ્થિર રહે, બરાબર.
પણ એમાંય ફૂંક મારો તો ઓલાઈ જાય. એમ ધ્યાનની અવસ્થામાં ધારણ છે સ્થિર થઈ જાય, પછી હરે કૃષ્ણ 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 હરે હરે, તો ભગવાન યાદ રહે. બરાબર, આપણી સામે આપણું મન ભગવાનમાં પોરોવાઈ જાય ધીમે ધીમે. પણ બહારથી કોઈ ડિસ્ટર્બ કરે તો ડિસ્ટર્બ થઈ જાય. એ ધ્યાનની અવસ્થા છે. બરાબર, જેવી રીતના ફૂંક મારો તો દીવો ઓલાઈ જાય ને, બરાબર, એવી રીતના ધ્યાનની અવસ્થામાં પણ બાહ્ય વાતાવરણના કારણે ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય. પણ આનાથી ઉપરની જે અવસ્થા છે સમાધિ, લાસ્ટ, અને એમાં બાહ્ય વાતાવરણ કે કોઈ પણ વ્યક્તિ છે એને ડિસ્ટર્બ નથી કરી શકતો. નરસિંહ મહેતા, તમને બધાને ખ્યાલ છે, એમના પિતાજીનું શ્રાદ્ધ માટે ઘી લેવા માટે ગયા, અને કોઈ ઘી નહોતું આપતું. છેલ્લા દુકાનદારે કીધું કે હું આપીશ, પણ તમે ભગવાન કૃષ્ણ માટે એક ભજન ગાઓ, દ્વારકાધીશ માટે. તો ભજન ગાયું, અને ભજનમાં એવા મશગુલ થઈ ગયા ને કે સવારના લગભગ 8-9 વાગ્યાના એ ઘી લેવા ગયા હતા, સાંજના 5 વાગ્યા સુધી ભજન ગાયા રાખ્યું. ખબર જ ના પડી કે બહાર તડકો થઈ ગયો છે, સૂર્ય માથે તપી રહ્યો છે, પોતે પરસેવો રેબઝેબ થઈ રહ્યા છે, ઘરે પિતાજીના શ્રાદ્ધનું બપોરનું 12 વાગ્યાનું જમણવાર પૂરું થઈ ગયું છે, કાંઈ ધ્યાન જ નથી. બાહ્ય પરિસ્થિતિઓ બિલકુલ એને ડિસ્ટર્બ કરી શકતી નથી. એની આપમેળે સમાધિમાંથી બહાર નીકળે. તો આ છેલ્લી અવસ્થા છે સમાધિ. જ્યારે કોઈ વ્યક્તિ સમાધિમાં આવે ત્યારે એના ભૌતિક માનસિક જેટલા કાર્યો છે એમાં એનું મન સંયમિત થઈ જાય. આનું લક્ષણ છે. બરાબર, મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે કે હું આ શરીર નથી, હું આત્મા છું. પોતાને ખબર પડી જાય હું આ શરીર નથી, હું આત્મા છું. પોતાની અંદર આનંદ માણી શકે છે. આપણે આનંદ લેવા માટે આવતીકાલે રવિવાર આવે એટલે આપણે ફરવા જવું પડે, આપણે મોલમાં જવું પડે, આપણે થિયેટરમાં જવું પડે, આપણે વિડીયો ગેમ રમવી પડે, આપણે ટીવી જોવું પડે, આપણે આપણી સહેલીઓને ફોન કરવા પડે, આપણે ગપ્પા મારવા પડે એની હારે, ત્યારે આપણને એમાં આનંદ આવે. પણ જે આત્મારામ હોય, અને આત્મારામ જયારે સમાધિની અવસ્થા આવે ને ત્યારે વ્યક્તિ આત્મારામ બની જાય. જો સમાધિ એટલે એ વાત નથી. અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન સમાધિ એટલે એ નથી કહેતા કે કોઈ એક જગ્યાએ બેસી ગયો ને સમાધિ લાગી ગઈ. વ્યક્તિ હાલતો ચાલતો હોય ને સમાધિમાં હોય. નરસિંહ મહેતા આખી જિંદગી સમાધિમાં રહ્યા છે. સંત તુકારામ સમાધિમાં રહ્યા છે. ભક્ત બોડાણા ભગવાનનું કીર્તન કરતા કરતા, ખબર છે ને, સમાધિમાં. ગોરા કુંભાર ભગવાનનું કીર્તન કરતા કરતા એટલા સમાધિમાં લીન થઈ ગયા છે, પોતાનું જ બાળક બરાબર આળોતું એના પગની નીચે કચડાઈ જાય છે. તમને ખબર છે કહાની, બરાબર, ઇતિહાસ કે નથી ખબર? ખ્યાલ છે ને? આ અવસ્થા સમાધિની છે. ભગવાનમાં મન લાગી જાય. જરૂર નથી કોઈ એક જગ્યાએ હિમાલયમાં બેસન સમાધિ લાગે, ના. સમાધિ એટલે એ અવસ્થા છે કે વ્યક્તિ પોતે અંદર જ આનંદ પ્રાપ્ત કરે છે, અને આ આનંદ અવસ્થામાં દિવ્ય ઇન્દ્રિયો દ્વારા જે અનુભવાતું જે સુખ છે ને એમાં સ્થિત થાય. પછી તમે એમ કહો કે ભાઈ મૂવી જોવા આવું છે, 3 કલાક બગાડવાનો કઈ મતલબ નથી ને, બરાબર. જે લોકો ભક્ત છે એમ કે છે એના કરતા એક જગ્યાએ ક્યાંક બેસીને માળા કરીએ, ચાલો કીર્તન કરીએ, આજે ચાલો ભગવદ્ ગીતા સમજવાની કોશિશ કરીએ, કારણ કે એમાં એને અપાર આનંદ પ્રાપ્ત થાય છે. બરાબર, આપણે હજી લેવલે પહોંચ્યા નથી એટલે આપણને એમાં આનંદ હજી પ્રાપ્ત થતો નથી. બરાબર ને? એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો ન થાય. સત્ય કોણ છે? સત્યમ પરમ ધીમહિ. બરાબર, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. સતચિત આનંદ કોણ છે? કૃષ્ણ, સત્ય. અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી બીજો કોઈ મોટો લાભ નથી. પછી એને તમે ગમે એ કહો ને, એને ખબર પડે કે આનાથી બીજો કોઈ મોટો લાભ છે નહીં, ભાઈ મારે ક્યાંય ટાઈમ બગાડવો નથી. હંમેશા એ સમાધિની અવસ્થામાં હોય છે, જોબ ઉપર સમાધિની અવસ્થામાં હોય છે, ઘરે સમાધિની અવસ્થા, સતત ભગવાન કૃષ્ણનું રટણ ચાલુ હોય છે. મારે કાલ મંગલા આરતીમાં ઉઠવાનું છે, મારે વહેલું સુઈ જવું પડશે, મારે મંગલા આરતીમાં ઉઠવું છે એટલે હું રાત્રે હેવી ડાયટ નહીં લઉં, હું બહુ વધારે જમીશ નહીં, નહીતર મારે સવારે ઉઠાશે નહીં, પેટ ભારે હશે, મને સવારે જપમાં તકલીફ પડશે, મને ઊંઘ આવશે જપ કરતા કરતા, 9:30-10 વાગે સુઈ જાય, હળવું ડાયટ લે, તો એની ઊંઘ પણ સમાધિ છે, એનું જમવું પણ સમાધિ છે, એનું જોબ પર જવું પણ સમાધિ છે, એનું સવારે ઉઠવું પણ સમાધિ છે. ભગવાન એ વસ્તુ અહીં સમજાવે છે આપણને. આનાથી કોઈ મોટું, આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં વિચલિત ના થાય. બરાબર. નરસિંહ મહેતા ના પત્ની જતા રહ્યા, દીકરો સામળસા જતો રહ્યો. નરસિંહ મહેતા કે છે ને, ભાઈ ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. પત્ની જતી રહી, કોણ આવું બોલે? એવું નહોતું કે નરસિંહ મહેતાને પત્ની પ્રત્યે પ્રેમ નહોતો. નરસિંહ મહેતા જાણતા હતા કે શરીર નથી, આત્મા છે, ભગવત ધામ ગઈ છે, હું એની પાછળ ભજન કરીશ તો હજી એનો રસ્તો વધારે સુગમ થશે. ખબર હતી એને. મોટામાં મોટી વિપત્તિમાં એ વિચલિત ના થાય. ખરેખર સમાધિની આ અવસ્થા ભૌતિક સંસર્ગમાંથી ઉપડતા બધા દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિની અવસ્થા છે. જે લોકો મુક્તિની કામના કરે ને, આ મુક્તિ છે. હવે સમજ્યા? મુક્તિ એટલે મહેશ કાપડિયા પ્રભુ, આ મુક્તિ છે. નરસિંહ મહેતા જીવતા જીવત મુક્ત હતા.
ભક્ત બોડાણા જીવતા જીવત જ મુક્ત હતા. મીરાબાઈ ને મુક્તિની કામના એટલા માટે નહોતી કે અહીંયા જ મુક્ત હતા. મુક્ત થવું એટલે શું? મુક્તિ એટલે શું? મુક્તિ એટલે પ્રકૃતિના 3 ગુણોમાંથી બહાર નીકળી જવું. સત્વગુણ, રજોગુણ, તમોગુણના બંધનમાંથી મુક્ત થવું એ મુક્તિની અવસ્થા છે, જેને ગુણાતીત અવસ્થા કહેવાય છે. તો ભગવાનના શુદ્ધ ભક્તો આ શરીર સાથે જ મુક્ત થઈ જાય છે અહીંયા જ. અને એટલા માટે જ એ લોકોને સમાધિ આપવામાં આવે છે, એને બાળવામાં આવતા નથી. હવે ખબર પડે ને, બરાબર? શું કામ સાધુ સંતો ની સમાધિ અપાય? હિન્દુ હોવા છતાંય, સનાતની હોવા છતાંય એને સમાધિ અપાય, અને આપણે જયારે મરી જાય તો આપણે અગ્નિ સંસ્કાર આપે. શું કામ? કારણ કે આપણે મુક્ત નથી થયા, આપણે આપણા શરીર પ્રત્યે આસક્ત છીએ, એટલે આપણું શરીર બાળવું પડે. આત્મા વારંવાર પ્રવેશ કરવા માટે દોડે, જયારે આમાંથી નીકળી જાય ને પછી પાછી પ્રવેશ કરવા માટે વલખા મારે. ગરુડ પુરાણમાં વર્ણન છે. એટલા માટે સનાતન ધર્મમાં શરીરને બાળી નાખવામાં આવે, પછી આત્માને ખબર પડે શરીર તો બળી ગયું, હવે હું ક્યાં જઈશ? પછી આત્માની આગળની ગતિ ચાલુ થાય. પછી આપણે 12મા 13માની વિધિ કરીએ તો આત્માનું આગળ ગતિ થાય. સાધુ સંતોને આ કરવાની જરૂર નથી પડતી, એને સમાધિ આપવામાં આવે. શું કામ? કારણ કે શરીરમાં હોવા છતાં શરીરમાં નથી, એટલે એને શરીર પ્રત્યે આસક્તિ જ નથી, એટલે આત્મા નીકળ્યા પછી શરીરમાં પાછો પ્રવેશ કરવા માટે દોડે નહીં, એટલે એને સમાધિ. તો આ સમાધિની આ 2 વસ્તુ, એને સમાધિ આપવામાં આવે મતલબ દફન કરવામાં આવે, બરાબર? એક તો જીવતા જીવત જ એ આખી જિંદગી સમાધિમાં હોય. ઓકે, તો આ અષ્ટાંગ યોગનો આ સાર છે. હવે આ બધી વાત સાંભળીને અર્જુન કે ભગવાન બહુ સારું લાગે, તમે આ બધું કીધું, બહુ મજા આવી, પણ આ નહીં થાય. અર્જુન કહે છે, સાંભળો તમે, 33મા શ્લોકમાં અર્જુન એમ કહે છે કે તમે જે કીધું ને યોગ પદ્ધતિ સંક્ષેપમાં આપી, બરાબર, પણ અવ્યવહારુ છે, પ્રેક્ટિકલ જ નથી ને. અર્જુન કહે છે આ પ્રેક્ટિકલ નથી અને આ નભાવી ના શકાય. અર્જુન તો ગૃહસ્થ હતા ને, અર્જુનને પત્ની હતી, અર્જુન રાજા હતા. ભગવાન એમ કે છે કે બ્રહ્મચર્ય વ્રતનું ધારણ હોવું જોઈએ, એકાંત સ્થળ. અર્જુન કે આ ના થાય, મન બહુ ચંચળ છે, મન કઈ એવી રીતના કંટ્રોલ નહીં થાય મારાથી, અર્જુને કીધું. હવે અહીંયા અર્જુનથી ના થાય એવું નથી, આપણાથી ના થાય. એટલે અર્જુન તમને મને રિપ્રેઝન્ટ કરે છે, સમજ્યા તમે? અર્જુનથી ના થાય એવી વાત નથી. અર્જુને ઓલરેડી મન ઉપર કંટ્રોલ કર્યો હતો, અને એના હજારો ઉદાહરણ છે. અર્જુને મન ઉપર કંટ્રોલ કર્યો હતો, એના ગુરુએ કીધું શું દેખાય છે? પક્ષીની આંખ દેખાય છે, ખબર છે ને? અને જયારે માતા દ્રૌપદી સાથે સ્વયંવર હતો તો ભાઈ માછલીની આંખ વિંધવાની હતી નીચે જોઈને. મન સંયમિત હતું. 5 પાંડવો, બરાબર, 5એના મન સંયમિત હતા. યક્ષના ઉત્તર આપીને યુધિષ્ઠિર મહારાજે બધાને ફરીથી જીવતા કર્યા હતા. અને આ એ અર્જુનની વાત છે અહીંયા, બરાબર, કે જે એમ કે છે કે મન સંયમિત ના થાય. આ અર્જુન છે ને, એને શિવજીને પ્રસન્ન કર્યા હતા. જયારે એને વનવાસ હતો ને, શિવજીને પ્રસન્ન કર્યા હતા સાધના કરીને, બરાબર. અને શિવજી પોતે એમની પરીક્ષા લેવા માટે શિકારી સ્વરૂપે આવ્યા હતા, બરાબર, શિકારી સ્વરૂપે. અને એક જંગલી ભૂંડ હતું જે બીજા બધાને હેરાન કરતું હતું. એક બાજુથી અર્જુન તીર મારે છે, બીજી બાજુથી શિવજી પોતે શિકારી બનીને આવ્યા છે, એ તીર મારે છે. બેયના તીર એક સાથે લાગે છે. અર્જુન કે આ તીર મારું છે, શિવજી કે મારું છે, બરાબર. અર્જુન કે નહીં મારું છે, શિવજી કે એવું છે કે ચાલી કે ખબર પડી જાય કોણ બળ્યો છે. બે વચ્ચે યુદ્ધ થાય છે, શિવજી અને કે અર્જુન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. અને ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે, સાક્ષાત દર્શન આપે છે. અને ત્યારે શિવજી એને પશુપતાસ્ત્ર આપે છે, પાશુપત અસ્ત્ર આપે છે અર્જુનને. ભગવાન શિવ પ્રસન્ન થાય. તો જે અર્જુન ભગવાન શિવને પ્રસન્ન કરી શકતો હોય એ અર્જુન એમ કે મારું મન સંયમિત નથી, મારાથી ના થાય. હવે સમજાય છે કે ભગવદ ગીતા કોના માટે છે? આપણા માટે છે, અર્જુન માટે નથી. એટલે અર્જુન તમારો મારો પ્રશ્ન ભગવાનની સામે મૂકે, ભગવાન આનાથી મન નો કંટ્રોલ થાય. આ લોકો 7 મિનિટ એક માળા હાટુ ઉભા નથી રહેતા, અથવા જે ઉભા હોય અને જો માળા કરતા હોય તો પ્રભુજીના શરમે શરમે કરે થોડીક વાર પૂરતી, અને એમાં મન ક્યાં ભાગતું? અરે 7 મિનિટમાં 700 વિચારો આવે આપણને, આવે કે નહીં? અત્યારે એકે વિચાર નહીં આવે, એકે કામ નહીં યાદ આવે. હમણાં લેક્ચર પૂરું થશે 5 મિનિટમાં, હું એમ કહીશ કે ચાલો એક માળા કરવાની છે, એટલે જો પછી કીડિયું ચડે બધાને. પ્રભુજી જલ્દી જલ્દી કરો, જલ્દી પ્રશ્ન જવાબ જલ્દી લઈ લો, માળા નહીં. આવું થાય કે ન થાય? મન એટલું બધું. આ એ અર્જુન છે જે નર નારાયણ સ્વરૂપે ભગવાન સાથે એનો પ્રગટ થયા હતા. અર્જુન સામાન્ય નથી. આ એ અર્જુન છે કે ઇન્દ્રની સહાયતા માટે અર્જુન સ્વર્ગમાં ગયા હતા, અને બધા યક્ષો સાથેના યુદ્ધમાં અર્જુને યક્ષોને પરાસ્ત કરીને સ્વર્ગને બચાવ્યું હતું. અને ત્યારે સ્વર્ગની અપ્સરા ઉર્વશી એ અર્જુનને કહે છે કે તમે મને બહુ ગમો છો, મારે તમારી સાથે સહવાસ કરવો છે.
ઉર્વશી એવું કહ્યું હતું. ત્યારે અર્જુન સાથે કોઈ હતું નહીં, અર્જુન એકલા હતા. અર્જુન ધારે તો બરાબર એમની સાથે સંવાદ કરી શકતા હતા ને, પણ અર્જુન ભગવાનના ભક્ત છે. અર્જુન કહે છે તમે તો મારી માં સમાન છો, બરાબર. અને ત્યારે એને શ્રાપ આપે છે ઉર્વશી, ખબર છે ને, બરાબર, કે તમે 1 વર્ષ માટે બરાબર તમે નપુંસક બનશો. બૃહન લલા તરીકે બને છે. શ્રાપ કહો કે વરદાન કહો, એમને એ કામ આવ્યું આગળ અજ્ઞાતવાસની અંદર. તો આ અર્જુન છે કે જેના મન ઉપર સંપૂર્ણ કંટ્રોલ છે. મોટા મોટા ઋષિ મુનિઓથી ના થાય. વિશ્વામિત્ર એટલા મોટા ઋષિ હતા ને, તો જયારે મેનકાજી આવ્યા ને થા થઈ તો વિશ્વામિત્રજીનું કામકાજ પૂરું થઈ ગયું હતું ત્યાં. અને આ અર્જુનની સામે ઉર્વશી ઉભા છે અને અર્જુન કે છે નહીં નહીં તમે તો મારી માં સમાન છો, ભગવાનના ભક્ત છે, બરાબર. અર્જુન આગળ કહે છે બરાબર કે મન બહુ ચંચળ છે. તો ભગવાન કે હા વાત તો સાચી છે, બરાબર. ભગવાન જવાબ આપશે. અર્જુન શું કે છે? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ. ભગવાન મન ચંચળ છે, ઉચ્છ્રલન છે, દુરાગ્રહી છે, બળવાન છે. તમે કયો તો વાયુને કંટ્રોલ કરું, મન નહીં કંટ્રોલ. એક તીર છોડું ને વંટોળ લાવી શકું છું, એક તીર છોડું ને વંટોળને રોકી શકું છું, એટલી ક્ષમતા ધરાવું છું. વાયુને કંટ્રોલ કરવાની ક્ષમતા છે મારામાં, મન નહીં કંટ્રોલ થાય, બરાબર. હવે એક અર્જુનથી મન કંટ્રોલ ના થાય ને, આપણાથી ના થાય. તો એટલે ભગવાન કહે છે ના ના અર્જુન તારી વાત સાચી છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. મન બહુ ચંચળ છે, અઘરું છે, પણ અભ્યાસ એને તું કોંતે વૈરાગ્ય ચ ગુહ્ય ત્યારે અભ્યાસ તો કર. રોજ 1 માળા 1 માળા 1 માળા 2 માળા 2 માળા. વૈરાગ્ય ભક્તિમાં જે નથી અનુકૂળ એને છોડો, પ્રતિકૂળ ને છોડવું એને વૈરાગ્ય કહેવાય. થોડું વહેલું ઉઠવું, વહેલું સૂવું, પ્રતિકૂળ ખોરાક છે છોડો ધીમે ધીમે ધીમે, આ વૈરાગ્ય. તો અભ્યાસ અને વૈરાગ્ય આ બે ના પ્રેક્ટિસ થી મન છે કંટ્રોલ થશે. મન અસંયમિત હશે, ભગવાન કોઈ દી પ્રાપ્ત ના થાય. ભગવાન કહે છે આત્મ સાક્ષાત્કાર દુર્લભ દુષ્પ્રાપ, ભગવાન કહે છે. પણ જેનું મન કંટ્રોલમાં છે ને નિશ્ચિત સફળતા મળશે. બધી વાત કરી અર્જુને કીધું વાત તો સાચી, ચાલો માળા કરીએ, જોબ કરીએ, બધું કરીએ, પણ આ કરવા પછી ઘણી વખત એવું થાય કે મન કંટ્રોલમાં ના રહે, ભક્તિ છૂટી જાય, જપ છૂટી જાય, માળા છૂટી જાય, બરાબર. તો ભગવાન અત્યાર સુધી જે ભક્તિ કરી છે, જે ભક્તિ યોગ ની સાધના કરી છે, તો આ યોગ અમારો નિષ્ફળ જશે? અર્જુન ભગવાનને પૂછે છે, બરાબર, કે તમે કીધું માળા કરવાનું ચાલુ કર્યું, તિલક બરાબર, શિખા, ધોતી, કુર્તો, આ બધું અમે કર્યું, પણ પછી એક સમયે પાછા જૂના મિત્રો પાછા મળી ગયા. હાલ ને ભાઈ ભક્તિ અત્યારથી ન કરવાની હોય, ભાઈ બહુ ભક્તિ કરી લીધી, હાલ દીવ જવું છે, ગોવા જવું છે, મજા મજા કરશું ભાઈ, હવે બહુ કર્યું ભાઈ, હવે આ ઉંમરે ના હોય, હવે 65 વર્ષે કરવાનું હોય. આ ભક્તિમાં બહુ ઊંડું ના ઉતરાય, બહુ ડિટેલમાં આમાં ન જવાનું હોય, એ પછી નિરાતે કરવાનું હોય, જયારે મોઢામાં દાંત ન હોય, હાથમાં માળા પકડાય એમ ન હોય, પેરાલિસિસ ના કારણે ડગ 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 હાથ થતા હોય, મંદિરે જવા માટે આપણે ગોઠણ કામ ના કરતા હોય, બરાબર, કાન સંભળાતા ન હોય કથા સાંભળવા માટે, મગજ કામ ના કરતું હોય ભગવદ ગીતાના શ્લોકો સમજવા માટે, ત્યારે ભક્તિ કરવાની હોય ભાઈ. અત્યારે તો મજા કરવાની હોય, હાલ ગોવા જઈએ. આવા કોઈ જૂના મિત્રો મળી જાય તો ક્યારેક એવું થાય કે ભાઈ હાલો હવે કે છે સાચું, આ મૂકી માળા સાઈડમાં હાલો ગોવા જઈ આવી. તો અર્જુન કે આવું થાય તો શું કરવાનું? બરાબર, આવું થાય તો શું? ઘરનો બરાબર કે ધોબીનો કૂતરો ઘરનો નહીં, ઘાટનો નહીં, ભક્તિ કરીને કાંઈ મળ્યું નહીં, અને મનુષ્ય જીવનને વેસ્ટ ગયો. આવું હાવ મજા મજા ના કરીને કાંઈ નહીં. એટલે અર્જુન પ્રશ્ન, ત્યારે ભગવાન કે છે ના ના અર્જુન એવું નથી. પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાન ઉષિતા શાશ્વતી સમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. કે અસફળ યોગી હોય, કોઈની 5% 10% ભક્તિ થઈ હોય, તો ભગવાન કે એને આગળ પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુખ ભોગવવા મળશે, ઉપરના લોકમાં ભગવાન જન્મ આપે, અને પછી સદાચારી લોકો અથવા ગર્ભ શ્રીમંત કુળમાં એને જન્મ આપવામાં આવે, ફરીથી એને સંસ્કાર આપવામાં આવે છે. એટલે જો ઘણીવાર નાના નાના બાળકો આપણા કરતા સારા શ્લોકો બોલતા હોય છે, તો ક્યાંથી એ સંસ્કાર એને આવી ગયા? પૂર્વજન્મના. અને કોઈની ભક્તિ 80% 90% સુધી થઈ, તો ભગવાન કે અથવા યોગી નામ એવ કુલે ભવતી ધીમતામ દુર્લભ તરમ લોકે, એવા લોકમાં એ બરાબર એવા કુળની અંદર હું જન્મ આપીશ કે જે દુર્લભ છે, બરાબર. ઉચ્ચ આચાર્ય કુળ હોય, વૈષ્ણવ પરિવાર હોય, કે નાનપણથી જન્મતા આવે પેલું જે કહેવાય કે ગળથુથીમાં જે જળ એના મુખમાં જાય એ ભગવાનનું ચરણામૃત હોય, પેલો શબ્દ કાનમાં પડે ભગવાનનો મંત્ર હોય, બરાબર. આવા કુળમાં હું જન્મ આપીશ. તો યોગ જે ભક્તિ યોગ છે એ વિફળ જાતો નથી. તો અત્યાર સુધી મેં વાત કરી કે જ્યાં જ્યાં યોગ આવે ભક્તિ છે, અને ભગવદ ગીતાનું જે જોનર છે એ ભક્તિ છે. હવે ભગવાન પોતે સિદ્ધ કરે છે છેલ્લા 2 શ્લોકમાં. ભગવાન શું કે તપસ્વીભ્યો અધિકો યોગી, કે તપસ્વી કરતા યોગી ઉપર છે. મતલબ
તપસ્વીને ભગવાન યોગી કહેતા નથી, સાંભળી લો તમે. હિમાલયમાં કોઈ તપ કરતો હોય, નિરાકારની ઉપાસના કરતો હોય, કોઈ એક પગે ઉભો રહેતો હોય, ભગવાન કે એના કરતા યોગી ઉપર છે. તો અહીંયા કયા યોગીની વાત થતી હશે? તપસ્વી બ્યો અધિકો યોગી, કે તપસ્વી કરતા યોગી ઉપર, જ્ઞાની બ્યો, બરાબર, જ્ઞાની બ્યો એના ઉપર પણ, મતો અધિક, બરાબર, જે મત મતાંતરો હોય, તત્વચિંતકો હોય એના પણ ઉપર, બરાબર, જ્ઞાની ઉપર, તત્વચિંતકો ઉપર, અને જે તપસ્વી હોય એના પણ ઉપર. કર્મી બ્યો, બરાબર, કર્મ જે યોગી હોય, દાન પુણ્ય કરતા હોય, અધિકો યોગી, યોગી એના ઉપર છે. યોગી એના કરતા શ્રેષ્ઠ છે. ભગવાન અહીં કહે છે કે યોગી પુરુષ છે, તપસ્વી, જ્ઞાની, કર્મી કરતા શ્રેષ્ઠ છે. તો અહીંયા કયા યોગીની વાત છે? આપણને તેમ તો યોગી એટલે હિમાલયમાં જાય એ યોગી. ત્યારે ભગવાન છેલ્લે કહે છે, છેલ્લા શ્લોકમાં, કે યોગી નામ અપી સર્વેશા મદગતે અંતરાત્મના, કે અલગ અલગ પ્રકારના કેટલાય પ્રકારના યોગી હોઈ શકે. કર્મ યોગી, જ્ઞાન યોગી, ધ્યાન યોગી, હઠ યોગી, સકામ કર્મ યોગી, નિષ્કામ કર્મ યોગી, બરાબર, વેદાંતિઓ. આ બધા યોગીઓમાંથી મત ગતે અંતરાત્મના, જેના અંતરાત્મામાં મત એટલે કે હું છું કૃષ્ણ, અને જે શ્રદ્ધાપૂર્વક ભજતે, જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે. કોનું? યો મામ. મામ એટલે કોણ બોલે છે? કૃષ્ણ. કે જે શ્રદ્ધાપૂર્વક જે મારું ભજન કરે છે, સમયુક્ત તમમત. હવે સમજાયું અત્યાર સુધી હું શું કામ કહું છું કે યોગ છે એ ભગવાનના મત મુજબ યોગ છે, ભક્તિની વાત થાય છે, બરાબર. તો આ સાથે આજનો જે અધ્યાય નું જે કન્ક્લુઝન, અત્યાર સુધી જે કઈ ચર્ચા કરી છે એને કન્ક્લુઝન સ્વરૂપે આ જ છે. એટલા માટે આપણા આચાર્ય શ્રી પ્રભુપાદજી છે એ સમજાવે છે કે ખરેખર ભગવદ્ ગીતાનું જે જોનર, જે સેન્ટર છે, ભક્તિ યોગ છે. ઘણા બધા લોકો ભગવદ્ ગીતા વાંચીને એમ કે ભાઈ કર્મયોગ કરવાનું છે, ભાઈ સારું કર્મ કરીએ. ઠીક છે, નૈતિકતા મુજબ, નૈતિકતાના લેવલે વાત બરાબર છે, પણ ભગવદ્ ગીતા આપણને એ નથી કહેતી. ભગવદ્ ગીતા તો એમ કે છે, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, મારો ભક્ત બની જા, મને નમસ્કાર કર, મારામાં તારું મન પોરવી દે, મયી કરવાણી શરમાણી, તારા બધા કર્મો છે મને અર્પણ કરી દે. યદ કરોસી યજ્ઞાસી યજ્જુઓસી દદાતી યદ, તું જે કઈ કરતો હોય તત્કુરુષુ મદ અર્પણમ, મને અર્પણ કરી દે તું. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા. આખી ભગવદ્ ગીતાની અંદર ભગવાન એક જ વાત કરે છે, અને એ વાત છે એના શરણે જવું, ભક્તિ કરવી, બરાબર. અને એ આજના છેલ્લા શ્લોકમાં સમજાઈ ગયું, બરાબર. યોગી નામ આપી સર્વેશામ, બધા પ્રકારના યોગીઓમાંથી, બરાબર, મદગતે અંતરાત્મના, જેના અંતરાત્મામાં સતત મારું સ્મરણ થાય છે. શ્રદ્ધાવાન, જે શ્રદ્ધા પૂર્વક ભજતે, ભજન કરે છે, યો મામ, મારું, સમયુક્ત તમમત, આ શ્રેષ્ઠ છે. ભગવાન વાત કરે છે કે મારા મત મુજબ નરસિંહ મહેતા છે એ યોગી છે, મારા મત મુજબ મીરાબાઈ છે એ યોગી છે, બરાબર. શ્રીલ પ્રભુપાદજી છે યોગી છે. ક્લિયર? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે